આભાર નિશિત. નમસ્કાર, હું છું સંજીવની ભટ્ટ. સૌથી લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. કોરોનાની બીજી લહેરથી દેશ આખો હચમચી ગયો છે. નવા સ્ટ્રેન સાથેના કોરોનાની આ લહેર ખૂબ ઘાતકી નીવડી રહી છે. મોટા ભાગના ઘરોમાં કોરોનાનું સંક્રમણ પ્રસરી ગયું છે અને સારવાર માટે હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. તો ટેસ્ટ માટે લેબોરેટરીમાં પણ વેટિંગ ચાલી રહ્યું છે. સ્થિતિ તો ત્યાં સુધી ભયાનક બની ગઈ છે કે સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા માટે પણ વેટિંગ ચાલે છે. કાળજું કંપાવતી આ પરિસ્થિતિમાં સૌથી અગત્યનો મુદ્દો એ છે કે કોરોનાથી બચી કેમ શકાય, કેવી કાળજી આપણને સુરક્ષિત રાખી શકે, એવા કયા ઉપાયો છે જે કોરોના સામે આપણા માટે કવચ બની શકે. કોરોનાને હરાવવો શક્ય છે? આ કહેરમાં માસૂમોને કોરોનાથી કેવી રીતે બચાવવા? વેક્સિનેશનની સાથે વધતા કેસે સૌની ચિંતા પણ વધારી છે. ત્યારે વીટીવી સતત એ પ્રયાસ કરી રહ્યું છે કે તમારા સુધી સચોટ ઉપાયો પહોંચે, સાચી સ્થિતિથી તમે રૂબરૂ થતા રહો. ત્યારે આજે મહામંથનમાં આપણે નિષ્ણાંત તબીબ, ડાયટિશિયન, આયુર્વેદાચાર્ય અને ફિઝિયોથેરાપિસ્ટ સાથે ચર્ચા કરીશું. તમે પણ તમને મૂંઝવતા સવાલોને પૂછી શકો છો, માર્ગદર્શન મેળવી શકો છો. તો કોરોનાની બીજી લહેરથી દેશ આખો હચમચી ગયો છે. જ્યાં જુઓ ત્યાં કોરોનાની લહેરથી લોકો અત્યારે ભયભીત થઈ ગયા છે. દરેકના ફેસ પર, દરેકના ચહેરા પર અત્યારે એ ચિંતાના રેખાઓ છે, ચિંતાની રેખાઓ છે કે ક્યારે આ કોરોના અટકશે, ક્યારે આ પરિસ્થિતિથી બહાર અવાશે. અને અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોરોનાથી બચવા માટે શું કરી શકાય, કયા ઉપાયો કરી શકાય, તકેદારીના ભાગરૂપે શું શું કરી શકાય. તો આપણે આ જ વિષય પર આજે મહામંથનનું આયોજન કર્યું છે. મહામંથનમાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં જે જોડાઈ ગયા છે, સ્ટુડિયોમાંથી આપણી સાથે વૈદ્ય રામભાઈ શુક્લા કે જેઓ આયુર્વેદાચાર્ય છે, અને સાથે જ આપણી સાથે જોડાઈ ગયા છે તબીબ ડોક્ટર નિકુંજભાઈ વિઠલાણી. અન્ય પણ ગેસ્ટ પેનલ જોડાશે તેમ તેમ હું એમનો ઇન્ટ્રો કરાવતો જઈશ. રામભાઈ અને નિકુંજભાઈ, આપ બંનેનું સ્વાગત છે. રામભાઈ, શરૂઆત આપનાથી કરીએ છીએ. 1 વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે. કોરોનાથી તમામ લોકો અત્યારે તો ભયભીત છે. જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી આપણે એક શબ્દ વારે ઘડીએ સાંભળી રહ્યા છે, અને એ છે કે જેનો ઇમ્યુન સિસ્ટમ સારો રહેશે એને કોરોના એટલો ડેમેજ નહીં કરી શકે. અત્યારે તો ઘરે ઘરે કોરોના આવી ગયો છે, ઘરે ઘરે કોરોનાથી લોકો પીડાતા હોય છે. પરંતુ તેમ છતાં ઓછી જેને તકલીફ થાય છે તેના માટે પણ એવું કહેવાય છે કે જે લોકો વધારે ઇમ્યુનિટી સિસ્ટમ સારી જેમની છે, જેમના બોડીમાં સારી એવી ઇમ્યુનિટી છે, તે લોકોને કોરોના એટલો ડેમેજ નથી કરતો. અને જ્યારથી આ કોરોનાનું આપણે સાંભળી રહ્યા છે ત્યારથી લોકો આયુર્વેદ તરફ પણ વળતા જઈ રહ્યા છે. જ્યારે કોરોના આ દેશમાં નહોતો, આ વિશ્વમાં નહોતો, ત્યારે આયુર્વેદને લોકો એટલા એક્સેપ્ટ નહોતા કરતા. પરંતુ અત્યારે ઘરે ઘર આયુર્વેદિક દવાઓ અને ઉપચારોથી લોકો હવે વાકેફ થઈ ગયા છે. સૌથી પહેલા તો અત્યારની જે પરિસ્થિતિ છે તે વિશે અમે તમને પ્રતિસાદ પહેલા તો આપનો પ્રતિક્રિયા લઈશું કે અત્યારની પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો. સંજીવનીબેન, ચોક્કસ હું જણાવી દઉં, પણ મારી વાત મૂકું એના પહેલા અમેરિકા, કે જેને ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા કહેવાય છે અને જેની મેડિકલ સિસ્ટમ આખા વિશ્વમાં સૌથી એડવાન્સ છે, તેમાં આપણે કોરોનાની સ્થિતિ શું છે તે આપણે સૌએ જોઈ છે. 1225 જેટલા રોજના એવરેજ મૃત્યુ અમેરિકામાં થાય છે. 30 કરોડનું વસ્તી ધરાવતું અમેરિકામાં 3 કરોડથી પણ વધુ લોકો કોરોનાથી પીડિત થયા છે. તો શું ત્યાં રેમડેસિવિરની અછત હશે? ત્યાં ટોસિલિઝુમેબની અછત હશે? ના. છતાં પણ ત્યાં લોકો કોરોનાથી મૃત્યુ પામી રહ્યા છે. એટલે કોરોનામાં આજની તારીખે કોઈ પણ વિજ્ઞાન પાસે એની ટ્રીટમેન્ટ નથી, મેનેજમેન્ટ જરૂર છે, હું એમ કહીશ. અને ખૂબ દુઃખની સાથે કહેવું પડે છે કે 2 દિવસ પૂર્વે ભારત સરકારના નીતિ આયોગના સદસ્ય છે વીકે પોલ, તેમને જ્યારે સ્ટેટમેન્ટ આપ્યું કે કોરોનાથી બચવા લોકોએ ચ્યવનપ્રાશ ખાવું, કોરોનાથી બચવા લોકોએ હળદરવાળું દૂધ પીવું, કોરોનાથી બચવા લોકોએ ઉકાળા પીવા, ત્યારે તેમની વાતને હસીમાં ઉડાવી નાખી. ભૂતપૂર્વ ડોક્ટર્સ, આઈએમએના ભૂતપૂર્વ ડોક્ટરે કીધું, ઇટ ઇઝ અ પિટી, દે આર ફૂલિંગ ધ નેશન. આયુર્વેદના પ્રયોગોથી આપણે રાષ્ટ્રને મૂર્ખ બનાવી રહ્યા છીએ. સો ક્યાંક ને ક્યાંક હજી પણ અવિશ્વાસ રહ્યો છે. એટલે હું આવા ડોક્ટર્સની સંખ્યા બહુ ઓછી છે, લોકોની સંખ્યા પણ બહુ ઓછી છે, પણ તમામ ભારતના નાગરિકોને કહીશ કે આયુર્વેદનો સ્વીકાર કરવો હોય તો સંપૂર્ણપણે સ્વીકાર કરો. આપણે કહ્યું કે ઇમ્યુનિટી, એટલે ઇમ્યુનિટીનો કોન્સેપ્ટ આપનારું જો કોઈ વિજ્ઞાન હોય આખા ભારત, આખા દેશમાં, સમગ્ર વિશ્વમાં, તો તે માત્ર ને માત્ર ભારત દેશ છે ને આયુર્વેદ છે. આયુર્વેદનું મૂળભૂત પ્રયોજન છે સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પશમનમ છે. એટલે પહેલા તો આપણે રોગને થવા જ ના દેવો જોઈએ. આપણા શરીરની ઇમ્યુનિટી જ આપણે કેમ મજબૂત ના બનાવીએ કે કોરોના વાયરસનું ઇન્ફેક્શન લાગે
તો પણ આપણે તેના લક્ષણો ના દેખાય તો જેમ ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ આયુષ તથા ગુજરાત સરકારના નિયામક શ્રી આયુષની કચેરી વારંવાર પ્રચાર કરે છે કે ઇમ્યુનિટી વધારવા ગોલ્ડન મિલ્ક હળદરવાળું દૂધ પીવીએ, ચ્યવનપ્રાશ ખાઈએ, ઉકાળા છે. હવે ઉકાળાની કોન્સેપ્ટમાં પણ એવી બધી મિથ્યા જે દુષ્પ્રચાર કરવામાં આવે છે કે ઉકાળા ગરમ પડે છે, ઉકાળાથી સાઈડ ઇફેક્ટ આવે છે. તો વૈદ્યની સલાહ અનુસાર આપણે ઉકાળા લઈશું તો કોઈ સાઈડ ઇફેક્ટ આવશે નહીં. ઘણા ડોક્ટર્સ એવું પણ કહેતા હોય છે કે તેમાં પાણી હોય છે એટલે પાણી દ્વારા વાયરસ ફ્લશ આઉટ થઈ જાય, તો એવું નથી હોતું. ઉકાળામાં એના કોન્સ્ટિટ્યુઅન્ટ્સ હોય છે, મેડિકલ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ હોય છે કે જે એન્ટીવાયરલ પ્રોપર્ટી ધરાવે છે. એટલે વૈદ્યની સલાહ અનુસાર આપણે જેને કોરોના નથી થયો તે ઇમ્યુનો બુસ્ટર એટલે કે જેને આયુર્વેદમાં રસાયણ પ્રયોગ કયા છે તે આપણે શરૂ કરીએ તો આપણે ચોક્કસપણે કોરોનાથી બચી શકીએ છીએ. અને જો કોઈ કારણસર આપણે કોરોના થાય તો પણ આપણે તેની વહેલી તકે દવા શરૂ કરીએ તો તેનાથી બચી શકાય છે. બિલકુલ. ડોક્ટર નિકુંજ, આપના પાસે આવવા માંગીશ. અત્યારે જ અપડેટ સામે આવી રહી છે. આજનો જ આંકડો રાજ્યમાં એક જ દિવસનો 8,920 કેસ એક દિવસના નોંધાયા છે. ખૂબ ચિંતાજનક બાબત, કારણ કે ગત વર્ષે આ જ સમય હતો, આ જ કાળ હતો, આ જ સમય, પરંતુ તેમ છતાં આટલા બધા કેસ નહોતા, તેમ છતાં લોકો એટલા જ ગંભીર હતા. અત્યારે 2 થી 3 ગણા કેસ વધી ગયા છે ગત વર્ષની સરખામણીમાં, અને તેમ છતાં લોકોની પરેશાની પણ એટલી જ વધી છે. આ જે નવો સ્ટ્રેન્ડ, બીજી લહેર છે, એના કારણો આપ કયા ગણાવી રહ્યા છો? પહેલા તો દર્શક મિત્રોને નમસ્કાર. આપણે શરૂઆત કરીએ કે ગત વર્ષે આ સમયમાં આંકડાઓ ખૂબ ઓછા હતા અને લોકોનો ભયનો માહોલ હતો, પરંતુ અત્યારે આંકડા વધારે હોવા છતાં ભયનો માહોલ એટલો બધો નથી. તો એનું મુખ્ય કારણ એ છે કે લાસ્ટ યર જ્યારે શરૂઆતમાં આપણી પાસે ડેટા આવ્યા ત્યારે વિદેશોના ડેટા આવ્યા હતા કે વિદેશોમાં ખૂબ મોત થયા, કે ખૂબ પ્રોબ્લેમ થયો, અને આપને પોતાને અથવા તો લોકોને અનુભવ નહોતો કે આમનું શું થશે. એટલા માટે લોકો ભયભીત થતા હતા. ઇકો થાય છે એટલે લોકો વધારે પડતા ભયભીત હતા, અને એની સાથે સાથે લોકડાઉન હતું. તો લોકડાઉન એક ખૂબ જ સરસ કાર્ય કર્યું હતું કે જે વાયરસનો ઇન્ફેક્ટિવિટી રેટ કહેવાય એને કંટ્રોલમાં રાખેલો હતો, અથવા તો ચેપ એકબીજાને લાગતો હતો એ બહુ જ ખૂબ જ ઓછા પ્રમાણમાં હતો. પરંતુ અત્યારે જ્યારે વાયરસ બીજો એક તો મ્યુટેટેડ વાયરસ આવ્યો સેકન્ડ વેવમાં, કે જેનો ઇન્ફેક્ટિવ રેટ ઘણો બધો વધારે છે. લાસ્ટ યરમાં આપણે બધાને ખબર છે કે જ્યારે બાળકો બિલકુલ બી અફેક્ટેડ નહોતા, અત્યારે બાળકો અફેક્ટ થઈ રહ્યા છે. મેજોરિટી કેસમાં અમે જોયું છે કે બાળકો જ ઘરમાં ઇન્ફેક્શન લાવે છે, અને બાળકને ઇન્ફેક્શન થાય છે ત્યાર પછી આખા ફેમિલીને ઇન્ફેક્શન થાય છે. તો આ વાયરસનો ઇન્ફેક્ટિવિટી રેટ છે એ ખૂબ જ વધારે છે. એક પ્રોબ્લેમ એ છે. અને સેકન્ડ કે લોકડાઉન નથી, એટલે લોકો બિંદાસ ફરી રહ્યા છે, પોતાના કામ ધંધા પર જઈ રહ્યા છે, માર્કેટમાં જઈ રહ્યા છે, ત્યાં એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે. અને ડેફિનેટલી આપણી ક્યાંક ને ક્યાંક ચૂક થાય છે કે આપણે લોકોએ શિસ્તનું પાલન નથી કર્યું. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન નથી કરતા, આપણે માસ્ક નથી પહેરતા. પછી આપણે ઇલેક્શનનું બહાનું કાઢીએ, મેરેજનું કાઢીએ, પાર્ટીનું કાઢીએ, અથવા તો નોર્મલ આપણા વર્કનું કાઢીએ, પરંતુ આપણી પણ ક્યાંક ને ક્યાંક ચૂક થઈ રહી છે. તો અહીંયા આપણે પણ જાગવાની જરૂર છે, સેલ્ફ ડિસિપ્લિનમાં આવવાની જરૂર છે, સેલ્ફ લોકડાઉનમાં આવવાની જરૂર છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ, માસ્ક પહેરીએ, અને કામ હોય એ લોકો જ ઘરની બહાર નીકળીએ. લાઈક આજે સુરતમાં એક ખૂબ જ સરસ વાત બની છે કે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બધા જ વેપારી એસોસિએશનોને સાથે રહી અને શનિ રવિ સેલ્ફ લોકડાઉન ડિક્લેર કર્યું છે. તો એ કંઈક મહદ અંશે આ કોરોનાની ચેઇનને અથવા ઇન્ફેક્ટિવિટી રેટને બ્રેક કરવામાં હેલ્પ કરશે. ડેફિનેટલી કેસ ક્યાંક અંશે થોડા ઘણા અંશે ઓછા થશે. બાકી અત્યારની હાલત આપને બધાને જ ખબર છે, દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. ઓક્સિજન નથી મળતા, ઇન્જેક્શન નથી મળતા, વેન્ટિલેટર નથી મળતા, આઈસીયુના બેડ નથી મળી રહ્યા. એટલે આપણે આ સિચ્યુએશનમાં આપણા કોઈ વડીલો, આપણા કોઈ પરિવારજનો કે આપણા કોઈ મિત્રો ના ફસાય એના માટે આપણે તકેદારી રાખવી જોઈએ. સાહેબે જણાવ્યું તેમ હું પણ એગ્રી છું કે આપણા ઇન્ડિયન એશિયન્ટ અથવા તો આયુર્વેદમાં જે ઇમ્યુનોલોજીકલ બુસ્ટર્સ છે એ ખૂબ જ સારા પ્રમાણમાં અવેલેબલ છે. તો એ બધી વસ્તુનું સેવન કરવું જોઈએ. આપણે આપણી ઇમ્યુનિટીનું ધ્યાન રાખવું જોઈએ. આપણી જો ઇમ્યુનિટી સારી હશે તો આપણે આ વાયરસ સામે ફાઇટ કરી શકશું, અથવા તો વાયરસનું માઇલ્ડ ઇન્ફેક્શન લાગે અને આપણે હોસ્પિટલ સુધી જવાની જરૂર ના પડે. એટલે આપણી ઇમ્યુનિટી બુસ્ટ કરીએ. એના માટે સાહેબે જણાવ્યું તેમ અમુક પ્રોપર્ટીની સાથે સાથે હું બીજું અમુક વસ્તુ એડ કરીશ કે સપ્રમાણ આહાર લો, રાત્રે પૂરતી 6 થી 8 કલાકની ઊંઘ લો, અડધો કલાકનો વ્યાયામ કરો, યોગા કરો, ખાસ કરીને ધ્યાન અથવા મેડિટેશન કરો, કેમ કે એનાથી પણ આપણી ઇમ્યુનિટીને બુસ્ટ મળે છે. અને સાથે સાથે સ્ટ્રેસ ફ્રી બનો.
આ જે અત્યારે નેગેટિવિટીનો માહોલ ચાલી રહ્યો છે, જ્યાં પણ તમે જોતા હો, મોબાઈલ જોતા હો, વોટ્સઅપ જોતા હો, સોશિયલ મીડિયા, ન્યૂઝ હોય કે કોઈ પણ પ્રિન્ટ મીડિયા, તો બધે જ કોવિડનો એક નેગેટિવ માહોલ ચાલી રહ્યો છે. તો એમાંથી તમારા માઇન્ડને બહાર રાખો. તમારું માઇન્ડ પોઝિટિવ રહે એનું ધ્યાન રાખો. જો આપણું માઇન્ડ પોઝિટિવ હશે તો આપણા વાયરસનું ઇન્ફેક્શન થશે જ નહીં, અથવા તો એને ફાઇટ કરવામાં આપણને હેલ્પ મળશે. કાલે જ એક આપણે રાજકોટ સિવિલનો કિસ્સો વાંચ્યો કે એક દર્દીને કોરોના થયો હતો અને આ નેગેટિવની એના માઇન્ડ પર એટલી બધી ઇમ્પેક્ટ પડી કે હું સારો થઈ જ નહીં શકું, અને એને સુસાઇડ કર્યું હોસ્પિટલની અંદર. તો એ નેગેટિવિટી આપણા માઇન્ડમાં ના આવવા દો. જો આપણે પોઝિટિવ રહીશું તો આ વાયરસનું જો ઇન્ફેક્શન થશે તો પણ તેની સામે આપણે લડી લઈશું. બિલકુલ. આપણી સાથે ગેસ્ટ પેનલમાં ડોક્ટર વસંતભાઈ પટેલ પણ જોડાયેલા છે અને હોમિયોપેથી ડોક્ટર ઉર્વી શાહ પણ ગેસ્ટ પેનલમાં છે. વસંતભાઈ, આપના તરફ આવવા માંગુ છું. વસંતભાઈ, અત્યારે જ ડોક્ટર નિકુંજ સાથે વાત થઈ કે એક વર્ષની સરખામણીએ જોઈએ તો આ વખતે 3 થી 4 ગણા કેસીસ એટલા વધી ગયા છે. આ વખતે ગંભીર કોરોના ખૂબ છે. નવો સ્ટ્રેન્ડ કહી રહ્યા છે કે આખો પરિવાર તેમાં સપડાઈ જાય છે. ગયા વખતે આપણે આટલી હોસ્પિટલોની બહાર લાઈન નથી જોઈ, આટલી હદે હોસ્પિટલ્સ ફૂલ નથી જોઈ. આ વખતે ઓક્સિજનની એટલી વધારે માત્રામાં જરૂરિયાત પડી રહી છે. ન ફક્ત ઓક્સિજન પરંતુ વેન્ટિલેટર, લોકોનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આ વખતે ન ફક્ત ઉંમર વ્યક્તિ એટલે કે સિનિયર સિટીઝનને વધારે ડેમેજ કરી રહ્યો છે, પરંતુ બાળકો પણ એટલા જ સપડાઈ રહ્યા છે ને યંગસ્ટર્સ પણ એટલો જ કોરોનાની લહેરમાં. તો શા કારણે આટલો ઘાતકી આ જે બીજી લહેર છે એના કયા કારણો આપ મૂલવી રહ્યા છો? ચોક્કસથી સૌપ્રથમ જે પહેલા જે મારા ડોક્ટર મિત્રએ કહ્યું કે અમેરિકામાં આટલું બધું હતું છતાં આટલા લોકોનું મૃત્યુ થયું. અમેરિકા અને ઇન્ડિયા માનનીય હાઈકોર્ટ ગુજરાત સરકારને ટકોર કરી છે કે તમે સાચા આંકડા આપતા નથી. એટલે મારા મિત્રને મારે જણાવું કે તમે એક ડોક્ટર કે એક વૈદ્ય તરીકે જે આંકડા જોવો છો પેપરમાં એક ખોટા છે. એટલે તમે એ આંકડા અને અમેરિકાના આંકડાને પહેલા તો સરખાવશો નહીં. આપણી ઇન્ડિયાના ગુજરાતના આંકડા જે આવી રહ્યા છે એ એમાં એન્ટીજન ટેસ્ટને એડ કરવામાં જ નથી આવતા. આરટીપીસીઆર આપણે ત્રણેય જે પેનલમાં જેટલા ડોક્ટર છે આપણે સાથે એક વિઝિટ કરીશું મેડિકલ લેબોરેટરીઝની બધી, અને ત્યાંથી ટોટલ મારીને ચેક કરીશું ને તો બધાની આંખો ફાટી જશે કે આટલા કેસ રોજના પોઝિટિવ આવે છે. ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં હજી આરટીપીસીઆર ટેસ્ટની સગવડ નથી. પછી સેકન્ડ જે સ્પીકર હતા એમણે એવું કહ્યું કે પહેલા ભય હતો, અત્યારે ભય નથી લોકોમાં. અત્યારે ગુજરાતની 6.5 કરોડની જનતા સખત ભયના ઓથાર નીચે થથરી રહી છે. કોરોના થશે તો અમે કરીશું શું? આ એક પ્રશ્ન છે. કારણ કે એકવાર કોરોના થયો અને જો ઓક્સિજનની જરૂર પડી તો ક્યાં જવું એ કોઈને સૂચતું નથી. અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં તો હોસ્પિટલો પણ થોડી ઘણી અંશે ક્યાંક ના ક્યાંક મળી રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં આ કોરોના અત્યારે ભયાનક રીતે ફેલાઈ રહ્યો છે. ત્યાંના મૃત્યુ અનડાયગ્નોઝ ડેથ થઈ રહ્યા છે, લોકોના નિદાન બી નથી થતા અને લોકો મરી રહ્યા છે. આ પણ એક સત્ય છે. અને આપણે આયુર્વેદિક 5000 વર્ષ જૂનું છે, ચરક સંહિતા બધું જ આપણી વાત બરાબર છે, પરંતુ કોરોનાને વિશ્વમાં કંટ્રોલ કરવામાં મોટામાં મોટો ફાળો મોડર્ન મેડિસિનનો છે. એ દરેક વ્યક્તિ અહીંયા બેઠેલા સ્વીકારવું જરૂરી છે. આયુષ મંત્રાલયના મંત્રીને પણ ગોવાથી આપણે એરલિફ્ટ કરીને લઈ જવા પડ્યા હતા. આયુર્વેદિકની મોટામાં મોટી સંસ્થા ભારત દેશમાં બને એવું માનનીય વડાપ્રધાન શ્રીને પણ વિનંતી કરું છું કે મોટું બજેટ આપો આયુર્વેદિકમાં અને રિસર્ચ કરો. તમે એનેસ્થેસિયા સુધીનું રિસર્ચ કરો અને મોટી મોટી સર્જરી આપણા આયુર્વેદિક શાસ્ત્ર પ્રમાણે પહેલા થતી હતી એ થવી જોઈએ. પરંતુ જે સત્ય છે, મોડર્ન મેડિસિનનું જે સક્સેસ છે એ મારા આયુર્વેદિકના મિત્રોએ પણ સ્વીકારવું રહ્યું. હવે જ્યારે કોરોના આટલા ભયંકર રીતે ગ્રામ્ય લેવલે ફેલાયો છે, ગામડામાં પૂરતી સગવડ નથી અત્યારે કોરોનાની સારવારની, કોઈને ખબર નથી અને એનું મૃત્યુ પણ થઈ જાય છે, અનડાયગ્નોઝ થાય છે. હવે જે ડેથ રેટની વાત કરીએ, એક પ્રશ્ન છે મારો કે આપણે ગાડી લઈને જઈએ છીએ એક્સપ્રેસ હાઈવે પર, અકસ્માતમાં કોઈ 2 વ્યક્તિના મૃત્યુ થઈ ગયા, તો મૃત્યુનું કારણ શું હોઈ શકે? મારે બધાનો એક સવાલ છે, કોમન
મને આન્સર જોઈએ તમારે મિત્રો અને એન્કર પાસે. એમાં મૃત્યુનું કારણ શું હોઈ શકે? મૃત્યુનું કારણ શું હોઈ શકે? તમે અકસ્માત થયો અને મૃત્યુ થયું ગાડીમાં 2 જણનું, તો કારણ શું? આપણે પેપરમાં શું વાંચીએ છીએ કે અકસ્માતના લીધે મૃત્યુ. એમાં ક્યાંય પણ એવું લખેલું નથી હોતું કે ભાઈ આના બ્લડ પ્રેશર હતું ને મૃત્યુ થયું. એટલે જે કોરોનાના આપણે જે મૃત્યુના કેસ આપણે ડિક્લેર કરીએ છીએ એમાં જે મોર્બિડિટી છે એ હોય તો એમાં કોરોનામાં નથી ગણતા. એટલે પ્રજાના મૃત્યુઆંક ક્યાંક ઓછો દેખાઈ રહ્યો છે. આપણે સાચા આંકડા પ્રજા સમક્ષ મૂકવા જોઈએ એવું બધા જ ડોક્ટરો માની રહ્યા છે. તો જ પ્રજાને આની વધારે ગંભીરતાનો ખ્યાલ આવશે અને તો જ જે કોરોનાના નિયમો છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન, સાથે એની આગળ હું વી ઉમેરું છું, VVSMS, એક વેન્ટિલેશન, એક વેક્સિનેશન. તમારા ઘરમાં એટલું વેન્ટિલેશન ઓફિસમાં ને બધે હોવું જોઈએ કે જેથી કોરોનાના વાયરસ એ વાતાવરણમાં ફર્યા ના કરે. ક્રોસ વેન્ટિલેશન ખૂબ જરૂરી છે કોરોના માટે, અને સાથે વેક્સિનેશન. અને વેક્સિનેશન ફોર ઓલ, 18 થી ઉપરના બધાને વેક્સિન આપવી જોઈએ. તો જ આપણે આના ઉપર કંઈક અંશે કંટ્રોલ રાખી શકીશું. સાથે સાથે લોકડાઉન ખૂબ જ જરૂરી છે. લોકડાઉન વગર આ કોરોનાની ચેન તોડવી અશક્ય છે. જી બિલકુલ. એટલે જ સમજુ નાગરિકો અત્યારે લોકડાઉનમાં જઈ રહ્યા છે. ઠીક છે વસંતભાઈ, આપની સાથે બિલકુલ. વસંતભાઈ, આપના તરફ ફરી એકવાર આવીશ. ડોક્ટર ઉર્વી શાહ હોમિયોપેથી ડોક્ટર છે અને સાથે જ ડાયટિશિયન હિરલબેન શાહ પણ આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે. ડોક્ટર ઉર્વી, આપના તરફથી જાણવા માંગીએ છીએ જે પરિસ્થિતિ અત્યારે છે સૌ કોઈની સામે છે, જે પ્રકારે 2 ડોક્ટરે વાત કરી, આયુર્વેદાચાર્યએ વાત કરી કે અત્યારની પરિસ્થિતિ ગંભીર ખૂબ છે, તેનાથી બચવા માટે જે કંઈ બનતા ઉપાયો છે એ લોકોએ હવે સ્વેચ્છાએ કરવા એટલા જરૂરી છે. મોડર્ન દવાઓ કેટલી અસરકારક છે તે પણ અત્યારે ડોક્ટરે જણાવ્યું. આયુર્વેદિક દવાઓ તરફ લોકો વળ્યા છે અને તેની પણ અસર કેટલી સકારાત્મક થઈ રહી છે, કેટલી અસરકારક છે તે પણ ડોક્ટરે જણાવ્યું, રામભાઈ શુક્લએ જણાવ્યું. પરંતુ હોમિયોપેથી દવાઓ કઈ રીતે કોરોનાથી બચાવી શકે અથવા તો પછી કઈ રીતે એ સ્વસ્થ રાખી શકે જે પણ કંઈક દર્દી હોય અથવા તો જેને પહેલેથી જ પ્રિકોશન્સ રૂપે લેવી હોય? ઓકે, આયુષ મંત્રાલય, જે ભારત સરકારનું આયુષ મંત્રાલય છે, એણે પહેલાથી જ સૂચિત કર્યું છે કે આર્સેનિક આલ્બમ 30 નામની દવા જો પહેલાથી જ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લેવામાં આવે તો ચોક્કસપણે તમે ઇઝીલી ઇન્ફેક્ટ થતા બચી શકો છો. અને જો ઇન્ફેક્ટ થઈ બી જાઓ છો તો તમારું ડિઝીઝ માઇનર સ્ટેજમાં રહે છે. અને જે વ્યક્તિ ઓલરેડી કોરોના પોઝિટિવ થઈ ગયા છે, જો એ લોકો એમની એલોપેથિક દવાની સાથે સાથે સ્ટાર્ટિંગથી જ જો ફર્સ્ટ ડેથી એ લોકો પહેલા જ દિવસથી જો હોમિયોપેથિક દવા લેશે હોમિયોપેથિક ડોક્ટરની સલાહ મુજબ, તો એમનો ડિઝીઝ કદાચ સિવિયર નહીં થઈ જાય, એમને હોસ્પિટલ જવાની જરૂર નહીં પડે, ઘરે જ એ લોકો રિકવર થઈ શકશે. અને એની સાથે સાથે ચોક્કસપણે એ લોકો મોડર્ન મેડિસિન યુઝ કરી શકે છે, એલોપેથિક મેડિસિન, આયુર્વેદિક મેડિસિન બધાનું જ યુઝ કરી શકે છે. પણ જો હોમિયોપેથિક ડોક્ટરના કન્સલ્ટ કરીને એ લોકો હોમિયોપેથિક મેડિસિન્સ એમના ઉપચાર તરીકે એ લોકો લઈ રહ્યા છે તો 100% એ લોકોનું ઓક્સિજન લેવલ ડાઉન જવાની શક્યતા, એમના લંગ્સમાં ઇન્ફેક્શન ફેલાવાની શક્યતા 100% ઓછી થઈ શકે છે. અને આની જ સાથે સાથે જે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે એમના સાથે સાથે જે લોકો સંપર્કમાં આવ્યા છે કે પછી જે લોકો એમના ઘરના સભ્યો છે એ બધા જો રોગ પ્રતિકારક શક્તિ વધારતી હોમિયોપેથિક દવા લે તો એ લોકોના બચવાના ચાન્સીસ, ઇન્ફેક્શન ફેલાવાના ચાન્સીસ 100% તમે રોકી શકો છો. બિલકુલ. હિરલબેન, આપના તરફ આવીએ છીએ. અત્યારે તો લોકોએ દવા શું લેવી, શું જમવું, ખોરાક શું લેવો એના પર ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. હવે લોકો જમવાનામાં પણ ખોરાકમાં પણ એટલા જ સતેજ થઈ ગયા છે કે શું ખાવું અથવા તો પછી એવી કઈ વસ્તુ ખાવી જેનાથી શરીરમાં તંદુરસ્તી પણ રહે, ઇમ્યુન સિસ્ટમ પણ આપણી સારી રહે. તો એક ડાયટિશિયન તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે અત્યારે જે પરિસ્થિતિ છે તેને જોતા આપણા રેગ્યુલર લાઈફમાં ખોરાકમાં શું બદલાવ આવવો જોઈએ? ખોરાકમાં તો હું એટલું કહીશ કે હવે જે રૂટીન આપણે શાકભાજી આપણા ખાતા વેજીટેબલ વધારે એડ કરવા જોઈએ, પ્રોટીનની માત્રા વધારે હોવી જોઈએ, જેથી કારણ કે આ લોકોને એવું થાય છે કે જે અત્યારે કોરોના પોઝિટિવ છે એ લોકોને વારંવાર ભૂખની થોડીક રહે છે કે મને વારંવાર ભૂખ લાગે છે કે એમને ઇમ્યુનિટી બી એવી રીતની હોય છે. તો એના માટે તમારે ખોરાકમાં બને એટલું પ્રોટીન, હાઈ પ્રોટીન જોઈએ અને વિટામિન્સ, મિનરલ્સ, વિટામિન્સ બધું જ એમને આપવું જરૂરી છે. તો અમે લોકો એવી રીતની પેનલ્સ બનાવી છે એમના માટે કે થોડી થોડી વારે એમને બધું વસ્તુઓ મળી રહે.
હવે જેમ કે એમની લિક્વિડ ફોર્મ વધારે હોવું જોઈએ એમના ડાયટની અંદર. બીજી વસ્તુ કે પ્રોટીનની સાથે સાથે એમને આપણે વિટામિન સી જે આપણે વધારે પ્રમાણમાં આપવું જોઈએ તો એ બી છે. અને જે ખોરાક ઇઝીલી પચી જાય એ બી જરૂરી છે એમના માટે. તો જેમ કે આપણે અત્યારે ખોરાકમાં જે નોર્મલ લઈએ છીએ દાળ ભાત શાક રોટલી એવી રીતના એમને લેવું જોઈએ. ના વાસી ખોરાક ના લેવો જોઈએ, ઠંડા પીણાથી દૂર રહેવું જોઈએ, બેકરીની આઇટમ્સથી દૂર રહેવું જોઈએ અને મેંદાની કોઈ બી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. અને જ્યુસીસ જે બહાર બજારમાં મળે છે એ બધી વસ્તુ કોલ્ડ વસ્તુથી દૂર રહેવું જોઈએ. અને બને ત્યાં સુધી એ લોકોએ લીંબુ પાણી છે એ પીવું જોઈએ. એની અંદર હળદર વાળું કરી શકે, હળદર વાળું પાણી છે કે એ બધું લઈ શકે. અને હળદર વાળું દૂધ છે એવી બધી વસ્તુઓ એ લઈ શકે છે. અને જેમ કે સૂપ છે જે નેચરલ રૂપમાં બની શકે, ઘરમાં જ આપણે બનાવીએ છીએ એ ટાઈપના, જે બહાર જે બધું ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીને બનાવે છે એવા નહીં. નોર્મલ ઘરમાં જે વેજીટેબલ્સ એડ હોય આપણી પાસે પડ્યા હોય બસ એમાંથી જ એમનો સૂપ બનાવી અને એમને આપવામાં આવે તો થોડો ટાઈમ પર એમને સૂપ છે લિક્વિડ છે આવી રીતના આપવામાં આવે તો ડેફિનેટલી બહાર નીકળી શકે છે. બિલકુલ. રામભાઈ, આપના તરફ આવું છે. થોડી વાર પહેલા આપણે એ વાત તો કરી કે લોકો હવે આયુર્વેદ તરફ વળ્યા છે, આયુર્વેદિક દવાઓને હવે એક્સેપ્ટ કરતા થયા છે. પરંતુ હવે આપણે એ ચર્ચા કરવી છે કે જે લોકોને કોરોના થયો છે અથવા તો જે લોકોને નથી થયો પરંતુ ઘરમાં હવે તો ઘરે ઘરે કોરોનાના દર્દીઓ છે જ, અથવા તો જે લોકોને ડર છે કે તેઓ પણ કદાચ આ સંક્રમણમાં આવી શકે છે, એક પ્રિકોશન્સ રૂપે જો શરૂ કરવી હોય તો આયુર્વેદિક એવી કઈ કઈ દવાઓ લઈ શકાય, કયા કયા એજ માટે કઈ કઈ દવાઓ થી આપણને ફાયદો થશે? અને બીજું કે આયુર્વેદમાં નાના બાળકો હોય કે પછી યંગસ્ટર્સ હોય કે પછી સિનિયર સિટીઝન્સ હોય એ લોકો માટે દવા લેવાની પદ્ધતિ કેવા પ્રકારની હોય છે? આજની જ વાત છે. આજ સવારે જ મને મારા એક વૈદ મિત્રનો ફોન આવ્યો હા. કે એક પેશન્ટ બાયપેપ ઉપર હતું, એના માટે આયુર્વેદ દવા માટે પૂછી રહ્યા હતા. રેસ્પિરેશન રેટ બહુ 30 ની આજુબાજુ હતી. મને પ્રશ્ન થયો કે પેશન્ટ જ્યારે બાયપેપ કે અસાધ્ય અવસ્થામાં જાય છે ને ત્યારે આયુર્વેદના શરણે આવે છે અને આયુર્વેદ પાસેથી ચમત્કારની અપેક્ષા રાખે છે. તો સર્વપ્રથમ તો સર્વ દર્શક મિત્રો હું કહી દઉં કે આયુર્વેદ એક જૂના અઠીલા રોગાનું વિજ્ઞાન છે એવું નથી, એ કોઈ ચમત્કાર આપનારું નથી, એક વિજ્ઞાન છે. તમને કોરોનાના લક્ષણો થાય એના પહેલા દિવસથી જો તમે આયુર્વેદ પાસે આવી જશો, આયુર્વેદના ઔષધોનું સેવન ચાલુ કરી નાખશો, એલોપેથી મેડિસિન્સ પણ તમે સાથે લઈ શકો છો, તો તમે આ સિવિયર અવસ્થા સુધી પહોંચશો જ નહીં. હવે તમે વાત કરી કે એવા તે શું પ્રયોગ કરી શકીએ, ઘરે શું આપી શકાય, બાળકોને શું આપી શકાય, તો ઘણા બધા પ્રયોગ છે. અગાઉ મેં કહ્યું કે હળદરવાળું દૂધ તો પી જ શકાય, પણ એક સિમ્પલ વસ્તુ છે કે આપણે ચ્યવનપ્રાશનો પ્રયોગ છે, ચ્યવનપ્રાશ ખાઈ શકાય. અને ચ્યવનપ્રાશ પણ ના ખાતા હોય તો આપણે આમળાનો પ્રયોગ કરાવી શકીએ. આમળાનો પ્રયોગ આમળો એમને પણ ખાઈ શકાય, એનો મુરબ્બાના રૂપમાં આપી શકાય છે, ચાસણીના રૂપમાં આપી શકાય છે. પણ હવે તકલીફ એ થાય છે કે જ્યારે આપણે આમળાની સલાહ આપીએ ને ત્યારે એવું કહેવામાં આવે છે કે એમાં વિટામિન સી છે. તો આમળા એ માત્ર વિટામિન સી પૂરતું લિમિટેડ નથી. આયુર્વેદ પ્રમાણે આમળા જે છે તે પ્રાણવસ્રોતસની સર્વશ્રેષ્ઠ ઔષધિઓમાંની એક છે. એટલે કે જે પ્રાણવસ્રોતસ એટલે કે જે આપણા ફેફસા છે તેને સૌથી મજબૂત કરવામાં કોઈ ઔષધિ સારામાં સારી હોય તો તે આમળા છે. તો આપણે આમળાનું સેવન કરીએ. આપણા ઘર આંગણે તુલસી તો છે જ, આપણે તુલસીનું સેવન કરીએ. અને ઇમ્યુનિટી બુસ્ટર માટે ઘણી બધી ઔષધિઓ ઉપલબ્ધ છે. એમાંની એક ઔષધિઓ છે અશ્વગંધા. અશ્વગંધા ઉપર ઇન વિટ્રો રિસર્ચ પણ થઈ ગયું છે કે એન્ટીવાયરલ પ્રોપર્ટી ધરાવે છે. અને સાર્સ કોરોના વાયરસ 1 એટલે મર્સ, મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, અને સાર્સ કોરોના વાયરસ આ વાયરસ 2 છે, એન કોવિડ-19. પણ જે પહેલાનો સાર્સ કોરોના વાયરસ છે એના ઉપર ઓલરેડી રિસર્ચ પણ થઈ ચૂક્યું છે કે અશ્વગંધામાં શ્રેષ્ઠ એન્ટીવાયરલ પ્રોપર્ટી છે. તો આપણે અશ્વગંધાનો પાવડર દૂધ સાથે પણ સેવન કરી શકીએ. અને જે અન્ય મેડિસિન્સની સાઇડ ઇફેક્ટ આવતી હોય છે, અશ્વગંધાથી તમને સાઇડ ઇફેક્ટ નહીં પણ સાઇડ બેનિફિટ આવશે. તમને તાકાત પણ વધશે, તમને સ્ફૂર્તિ લાગશે, તમારી ઇમ્યુનિટી વધશે. આના સિવાય ઘણા બધા એમ કહેવાય કે ભૂમિ આમલકી કરીને ઔષધિઓ છે. ભૂમિ આમલકી ઔષધિ છે જેને આપણે દેશી ભાષામાં ભોય આમળી તરીકે ઓળખીએ છીએ. તે શ્વાસના રોગમાં સારામાં સારી ઔષધિ છે. તો કોઈને કોરોના વાયરસ થયો અને શ્વાસની તકલીફ થઈ હોય તો આ ઔષધિઓ જો આપણે ચાલુ કરીએ તો તેને આપણે સિવિયરિટી એની અટકાવી શકીએ. રામભાઈ, એક સવાલ મારો એ પણ છે કે લોકો એવું કહે છે કે આયુર્વેદિક દવાઓ અસર કરવામાં થોડો સમય માંગી લે છે કમ્પેરેટિવલી મોડર્ન દવાઓ, અને એટલા માટે હવે લોકો મોડર્ન દવાઓ જલ્દી લઈ લેતા હોય છે કારણ કે એની અસર જલ્દી થતી હોય છે. તો એ બંનેની સરખામણીએ એ અસર કરતા કેટલી છે અને કેટલા સમય સુધી અસર કરી શકે છે? હવે તકલીફ એ થાય છે ને કે આયુર્વેદ પાસે કોઈ વ્યક્તિ આવે ને તો 1 વર્ષ જૂની ફાઇલ લઈને આવશે, 5 વર્ષ જૂની ફાઇલ લઈને આવશે અને પછી અપેક્ષા રાખશે કે તમે મને 5 દિવસમાં મટાડી નાખો. તમારો 5 વર્ષ જૂનો રોગ લઈને તમે આયુર્વેદ પાસે આવો છો અને પછી કહો છો કે આયુર્વેદ ધીમી અસર કરે છે, કોઈ પેથી અસર જ નહીં કરતી હોય ત્યારે તમે આયુર્વેદ પાસે આવો છો. તો એક્યુટ અથવા સબ એક્યુટ કન્ડિશનમાં તમે આયુર્વેદને એપ્રોચ કરશો. હું એ જ કહું છું કે જ્યારે પેશન્ટ બાયપેપ પર જાય છે ત્યારે અમારી પાસે ચમત્કારની અપેક્ષા રાખીને ફોન આવે છે કે આમાં કંઈક કરો,
પણ તમારે પહેલા દિવસે જ તમને જ્યારે ફીવર શરૂઆત થયું, તમારો બોડી એક થયો, તમને પેન થાય છે, આર્થ્રેલ્જા, માયલ્જા, કંઈ પણ સિમ્ટમ્સ જે કોરોના દેખાય છે, ફર્સ્ટ ડે થી તમે આયુર્વેદને અપ્રોચ કરો ને પછી કહો કે આયુર્વેદ ધીમી અસર કરે છે. આયુર્વેદ 3 થી 4 દિવસમાં જ કોરોનાના સિમ્ટમ્સને એકદમ ઓછા કરી શકે છે. પણ સિવિયર લક્ષણો લઈને આવશો તો પછી થોડોક ટાઈમ તો લેશે. એમાં અમે 10 દિવસ તો લઈ શકીએ છીએ. અને આજે જ ફાઇઝર વેક્સિનનું સ્ટેટમેન્ટ હમણાં 2 કલાક પહેલા જ આવ્યું છે કે ફાઇઝરના 2 ડોઝથી પણ ઇમ્યુનિટી નથી આવતી, ત્રીજો ડોઝ પણ તમારે લેવો પડશે. ઇવન વેક્સિનનો વિરોધ નથી કરતો, હું પણ સપોર્ટ કરું છું, પણ 2 વેક્સિનના ડોઝ લીધા પછી પણ પેશન્ટ પોઝિટિવ આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે સિવિયરિટી નહીં આવે. એટલે વેક્સિન લીધાના 45 દિવસ સુધી તેની તમે અસરની તમે રાહ જોવો છો તો આયુર્વેદને 15 દિવસ તો તમારે આપવું પડે ને. વેક્સિનને જ્યાં આટલી રિસર્ચ થઈ રહી છે, વિશ્વના તમામ વૈજ્ઞાનિકો તેની પાછળ લાગી રહ્યા છે, અબજો રૂપિયાનું ફંડ્સ એમાં છે. તે આયુર્વેદ પાસે રિસર્ચના નામે મીંડું છે, આયુર્વેદ પાસે કઈ ફંડ્સ નથી, કઈ રિસોર્સિસ નથી, અને તમે મોડા આવો છો અને પછી એવો આરોપ લગાડે છે કે આયુર્વેદ ધીમે અસર કરે છે. તો હું એમ જ કહીશ કે તમને જ્યારે પણ કોરોના સિમ્ટમ્સ થાય, ઓફકોર્સ તમે ટેસ્ટ કરાવો, ડોક્ટરની સલાહ, જે મોડર્ન મેડિસિન છે તે પણ લો, પણ પહેલા દિવસથી જો તમે આયુર્વેદ મેડિસિન સ્ટાર્ટ કરશો તો તમે આ સિવિયરિટીમાંથી બચી શકો છો, તમે હોસ્પિટલાઇઝ થવાથી બચી શકો છો. બિલકુલ. ડોક્ટર નિકુંજ, આપના પાસે આવું છે. ડોક્ટર નિકુંજ, અત્યારે લોકો ઘણા બધા એ વાતથી મૂંઝાયેલા છે કે ઘરમાં જો કોઈ એક કેસ પોઝિટિવ આવે તો બીજા લોકો કોઈ લક્ષણો વગર પણ એ દવાઓ શરૂ કરી દેતા હોય છે, જેમ કે મલ્ટીવિટામિન્સ હોય કે પછી એઝિથ્રોમાઇસિન હોય, જે કોરોના પેશન્ટ દવાઓ લેતા હોય છે તે એક ડરે શરૂ કરી દેતા હોય છે કે આપણા ઘરમાં એક કેસ પોઝિટિવ છે એટલે કદાચ હું પણ સંક્રમિત હોઈ શકું, અને એટલા માટે તેઓ ટેસ્ટ કરાયા વગર અથવા તો કોઈ પણ સંક્રમણ વગર એ બધી જ દવાઓ શરૂ કરી દેતા હોય છે, જે ખરેખર અમુક વાર એ ઘાતક પણ સાબિત હોય છે, તેની આડઅસર પણ થતી હોય છે. તો આ જે પદ્ધતિ છે એ કેટલી અયોગ્ય છે કે યોગ્ય છે આપના મતે? ના, ડેફિનેટલી આ પદ્ધતિ યોગ્ય તો નથી જ. એટલે ઘરમાં એક દર્દી સંક્રમિત થાય તો બધા જ લોકોએ એ પ્રિસ્ક્રિપ્શનને બ્લાઇન્ડલી ફોલો ના કરવું જોઈએ. ડેફિનેટલી કોઈ મલ્ટીવિટામિન તમે લો અથવા તો અત્યારે કોરોનાના ટાઈમમાં એમ કહે છે કે ઝિંકની ટેબ્લેટ લો તો એ પ્રોફાઇલેક્ટિકલી લઈ શકાય, પરંતુ એ સાથે બીજી જે ટેબ્લેટો આપવામાં આવે છે કોરોનાના દર્દીને, લાઈક એઝિથ્રોમાઇસિન આપવામાં આવે છે, ફેબીફ્લુ આપવામાં આવે છે, અથવા તો એ દર્દીના લક્ષણ પ્રમાણે બીજા કોઈ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ હોઈ શકે, તો એ બધી દવાઓને બ્લાઇન્ડલી ફોલો ના કરવી જોઈએ. ખાસ કરીને આપણા ઘરમાં જ્યારે કોરોનાનું પેશન્ટ હોય, દર્દી હોય, તો સૌથી મોટું જે રાખવાનું કામ છે તે એને આઇસોલેશનમાં રાખો. એ દર્દીના સાથે તમારો સંપર્ક બને તેટલો ઓછો થાય તેવું ધ્યાન રાખો. જો ઘરમાં એ વસ્તુની ફેસિલિટી ના હોય તો હવે તો સુરત સિટીમાં તો ઘણા બધા કોવિડ કેર સેન્ટર ઊભા થઈ ગયા છે, ઘણી બધી સોશિયલ સંસ્થાઓએ ઊભા કરેલા છે કે જેમાં તેઓ ખાલી માત્ર દર્દીને એમના ડોક્ટરે લખેલા પ્રિસ્ક્રિપ્શન પર જ સાચવે છે. ત્યાં ડોક્ટર્સ કે કોઈ હોતું નથી, પણ એ પર્ટિક્યુલરલી એટલા માટે જ બનાવવામાં આવ્યા છે કે જે દર્દીના ઘરે આઇસોલેશનની ફેસિલિટી નથી એવા દર્દીઓને આઇસોલેશન આપી શકીએ અથવા તો બીજા ફેમિલી મેમ્બરને આપણે બચાવી શકીએ. આ ઉપરાંત ઘરમાં પણ જ્યારે રહો છો દર્દી હોય ત્યારે ઘરમાં પણ માસ્ક પહેરો. વસંતભાઈએ કીધું તે સાથે હું 100% એગ્રી છું કે ક્રોસ વેન્ટિલેશનનું ધ્યાન રાખો, કેમ કે અત્યારનો સમરનો ટાઈમ છે, લોકો એસી ચલાવે છે, દરવાજા બંધ કરી દે છે, અને જો એમાં ખાસ કરીને દર્દી કોરોનાનું દર્દી આપણા ઘરમાં હોય તો એની એર સર્ક્યુલેટ થાય અને બીજા લોકોને ઇન્ફેક્ટ કરી શકે. એટલે ક્રોસ વેન્ટિલેશન એ ખૂબ જ જરૂરી છે, અને જે લોકોના ઘરમાં આઇસોલેશન પોસિબલ નથી એ લોકોએ કોવિડ કેર સેન્ટરની હેલ્પ લેવી જોઈએ, પણ બ્લાઇન્ડલી પ્રિસ્ક્રિપ્શન ફોલો કરવાનો કોઈ મતલબ નથી. બિલકુલ. ડોક્ટર વસંત, આપના તરફ આવું છું. જ્યારે તકેદારીની વાત ચાલી રહી હોય અત્યારે દરેક લોકો માસ્કને ફોલો કરે અથવા તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે. આપે અત્યારે જણાવ્યું કે વેક્સિનેશન પણ એટલી જ જરૂરી છે, વેક્સિનેશન પણ લેવી જોઈએ. આ જે 2-4 મુદ્દા છે એ 2-4 મુદ્દાને તમે બ્લાઇન્ડલી ફોલો કરો. દરેક લોકો સ્વેચ્છાએ જ્યારે આ નિયમોનું પાલન કરશે તો તેને અટકાવી શકાશે, તો કદાચ આ ચેન તૂટી શકશે. પરંતુ જો તકેદારી આના સિવાયની રાખવી હોય તો બીજી કઈ રાખી શકે? કારણ કે અત્યારે ઘરની બહાર નીકળવું પણ એટલું જ જરૂરી છે. ઘરમાં બેસી રહેવું એ કદાચ કેટલાક એવા લોકો છે, કેટલાક એવા વર્ગ છે તેમને પોસાયું નથી, એટલે આર્થિક પરિસ્થિતિને સંભાળવા માટે પણ તેઓએ ઘરની બહાર તો નીકળવું જ પડે છે. તો આ સિવાયના બીજા કયા પ્રિકોશન્સ લઈ શકાય અથવા તો કઈ એવી તકેદારી રાખી શકાય અત્યારની પરિસ્થિતિને જોતા? ચોક્કસ રીતે આજની આપણી સિચ્યુએશન છે ગુજરાતની, તો એમાં પહેલું પ્રિકોશન એ લેવાનું છે કે જે વ્યક્તિ ઘરમાં આર્થિક ઉપજન અર્થે જે બહાર નોકરી ધંધા અથવા તો વ્યવસાય અર્થે જતું હોય એના સિવાય કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર નીકળવું નહીં આવનારા 15 દિવસમાં. આ મારી દરેક દર્શક મિત્રોને એક નમ્ર અપીલ છે. તમે નોકરી ધંધો નથી કરતા, ઘરમાં એક જ વ્યક્તિ કે 2 વ્યક્તિ કરે છે, તો એ 2 સિવાય કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર
એનું ઉમરો ઓળંગવો જોઈએ નહીં એવું હું ચોક્કસ માનું છું. તો એ પરિવાર ચોક્કસ આ કોરોનાથી બચશે. શાકભાજી દૂધ લાવવું હોય તો જે નોકરી ગયો છે એ જ વ્યક્તિ ઘરે લઈને આવશે તો એના પરિવારને ચોક્કસ બચાવી શકશે. બીજી વસ્તુ એ છે જે આપણે માસ્ક પહેરીએ છીએ. માસ્ક આપણે અત્યારે પેલા ફેશનેબલ માસ્ક પણ માર્કેટમાં અવેલેબલ થઈ ગયા છે, સોનાના માસ્ક પણ આવી ગયા છે, પરંતુ આ બધા જ યુઝલેસ માસ્ક છે. માસ્ક તમારે પ્રોટેક્શન માટે પહેરવું હોય સામાન્ય જનતાએ તો જે આવું ટ્રિપલ લેયર માસ્ક છે એને આ રીતે તમારે ફૂલ આ રીતે તમારું ફેસ કવર થાય આ રીતે પહેરવું જોઈએ અને અહીંયા આ સ્ટ્રીપ છે એને આમ લોક કરી દેવાની. આટલું જે સામાન્ય જે લોકો બહાર જતા હોય એને આ રીતે જ આ માસ્ક પહેરવાની જરૂર છે. અધરવાઇઝ કપડાના માસ્ક થી તમને પ્રોટેક્શન 0 મળવાનું છે. તમને કદાચ 1000 રૂપિયાનો દંડ નહીં થાય. એટલે માસ્ક પહેરવું હોય તો આ ટ્રિપલ લેયર સરકારે અમૂલ પાર્લરમાં અને એપીએમસી માં 1 રૂપિયાના ચાર્જમાં અવેલેબલ કરાયા છે એવી જાહેરાત કરી છે. મળે છે કે નહીં મળે એ તપાસ કરી લેવી. ત્રીજી વસ્તુ એ છે કે ઘરમાં કોઈ પણ એક પણ વ્યક્તિ કોરોનાનો દર્દી પોઝિટિવ થાય છે, આપણા ઘરમાં જો સગવડ છે એના માટે અલગ રૂમ અને બાથરૂમની તો જ એને આપણે ત્યાં રાખો ઘરે. સગવડ ના હોય, કન્જેસ્ટેડ ઘર હોય, દરેકની આર્થિક શક્તિ અને એના પર પોતાનું ઘર હોય છે તો એવા જગ્યાએ સરકાર અથવા સ્વયંસેવી સંસ્થાઓએ જો કોઈ કોવિડ કેર સેન્ટર બનાવ્યા હોય તો તમે ત્યાં જઈ શકો છો. અને આપના માધ્યમથી હું જે ઘણા બધા ગુજરાતમાં મોટા મંદિર છે એમના ટ્રસ્ટીઓને એક વિનંતી કરું છું, જન સેવા એ જ પ્રભુ સેવા. અત્યારે તમારે તમારા મંદિર અને તમારા ભક્તોને દત્તક લેવાનો સમય આવી ગયો છે કે જેના ઘરે રહેવાની સગવડ નથી એને અને એના કારણે ઘરના બીજા પરિવારોને અસર થઈ રહે છે. તો સ્વયંસેવી સંસ્થાઓ અને મંદિરોએ આગળ આવી આવા કોવિડ કેર સેન્ટર વધુ સંખ્યામાં બનાવવાની ખૂબ જરૂર છે અને આવા લોકોને દત્તક લઈ ત્યાં સાચવવાની જરૂર છે. હવે સાથે સાથે ઘણા બધા લોકો સેલ્ફ મેડિકેશન કરતા હોય છે તો એમાં ચોક્કસ ઝીંક અને વિટામિન સી સુધી બરાબર છે પણ બિનજરૂરી એન્ટીબાયોટિક અને એન્ટીવાયરલનો ઉપયોગ કરવો જરૂરી નથી. કારણ કોરોનાના જે પ્રાથમિક જે સારવાર હોય છે એમાં પેરાસિટામોલ, ફક્ત પેરાસિટામોલ, ઝીંક ને વિટામિન સી થી 70% લોકોને કોરોના જતો રહે છે. કોરોના કોઈ પણ વાયરલ ડિઝીઝ હોય છે એ સેલ્ફ લિમિટિંગ હોય છે. મોટા ભાગના 70% લોકોને જરૂર નથી પડતી. ટેબીફ્લૂની પણ જરૂર નથી પડતી હોતી. પરંતુ જ્યારે તમને તાવ 4-5 દિવસથી વધારે ચાલુ રહે ચોક્કસ તમે ડોક્ટરની સલાહ મુજબ બીજી સારવાર લઈ શકો છો. એક મહત્વનું વાત છેલ્લા કેટલા દિવસથી અમે ઓબ્ઝર્વ કરીએ છીએ, આરટીપીસીઆર નેગેટિવ આવે છે. આજે જ મારે એક પેશન્ટ આવ્યું, સેચ્યુરેશન એનું 70 હતું, આરટીપીસીઆર 2 વખત નેગેટિવ હતા કન્ઝ્યુકેટિવ છેલ્લા 4 દિવસમાં, અને એનું એચઆરસીટી સ્કોર હતો 20. એટલે આવા પેશન્ટો આવે છે એટલે પેલા એમ કે છે કે આને કોરોના નથી, આને સાદો ન્યુમોનિયા છે. એટલે આરટીપીસીઆર ની સેન્સિટિવિટી 30% છે, 70% છે ને 30% ફોલ્સ નેગેટિવ છે. ત્યારે એન્ટીજન જે આપણે તંબુમાં જે ટેસ્ટ થાય છે એ 50% સુધી જ સેન્સિટિવ છે. એટલે નેગેટિવ છે મતલબ તમને કોરોના નથી એવું પણ નહીં સમજી લેવું. સિમ્પટમ્સ હોય તો ફરીવાર ટેસ્ટ કરાવો અને જરૂર પડે ત્યાં એચઆરસીટી કરાવી લેવું ખૂબ જરૂરી છે. એટલે કુલ અને તમારા જે ફેમિલી ફિઝિશિયન હોય એના કોન્ટેક્ટમાં રહેવું પણ સાથે સાથે એટલું જ જરૂરી છે. તો તમે ચોક્કસ કોરોનાને કઈ સારી રીતે આપણે કંટ્રોલ કરી શકીશું. બિલકુલ બિલકુલ. તો આ ચર્ચા આગળ વધારીશું. હજી હોમિયોપેથી દવામાં જે રીતે અત્યારે થોડી વાર પહેલા જ ડોક્ટર ઉર્વીએ વાત કરી એ દિશામાં પણ આપણે કેટલીક માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે ખોરાક પણ એટલો જ જરૂરી છે. દવાઓની સાથે સાથે કયો એવો હેલ્ધી ખોરાક લેવાથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ, આપણામાં ઇમ્યુન સિસ્ટમ એટલી સ્ટ્રોંગ બનાવી શકાય છે, અને એવા ઘણા બધા મુદ્દાઓ જે કંઈ આપણે ચર્ચવાના બાકી છે. આપના પણ કોઈ પ્રશ્ન હોય તો ફોન લાઈન અમે હવે થોડી વારમાં ખોલીશું. આપ પણ અમને પ્રશ્ન કરી અને તબીબ પાસેથી આપણા પ્રશ્નના જવાબ પણ મેળવી શકો છો. હાલ એક બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક બાદ આ ચર્ચા યથાવત રાખીશું.
વેલકમ બેક. મહામંથનમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ નવા સ્ટ્રેન સાથેના કોરોનાની આજે લહેર છે ખૂબ જ ઘાતકી નીવડી રહી છે અને તેના તકેદારીના પગલાં આપણે શું લેવા જોઈએ. ડોક્ટર્સ પેનલ આપણી સાથે છે, હોમિયોપેથી ડોક્ટર છે, ડાયટિશિયન પણ આપણી સાથે છે, આયુર્વેદાચાર્ય પણ છે અને સાથે સાથે જ ફોન લાઈન પણ ખુલી છે. કેટલાક દર્શક મિત્રોને મૂંઝવતા જે પ્રશ્નો છે તેમાંના જ એક દર્શક મિત્ર સુરતથી આપણી સાથે જોડાઈ ગયા છે. પહેલા તેમને સાંભળી લઈએ. મંજીભાઈ છે. હેલો. હા, નમસ્કાર મેડમ. હાજી મંજીભાઈ, જણાવો. હા, મારું એ કહેવાનું છે, આપણે આ ડોક્ટરોની ડિગ્રી ઊંચી ગણવી કે પછી મંત્રીઓના પછી આ બધા અભિપ્રાય ઊંચા ગણવા? ડોક્ટરો એમ ગણતરી મૂકે છે કે લોકડાઉન હોવું જરૂરી છે. નહીં, મંજીભાઈ અત્યારે આપણે આ ચર્ચા જવા દો. તમારે કોરોનાને લઈને અથવા તો તેની સામેના સમસ્યા, તેના સામેના શું તકેદારી, એવા કોઈ મુદ્દા પર પ્રશ્ન હોય તો કહો. આ કોરોના વસ્તુ એ છે, આપણે બરોબર છે, કોરોના વિશે છે. કોરોના આપણે ડોક્ટરો લોકડાઉન ની વાત કરે છે, તો એ લોકડાઉન તો થતું નથી. કોર્ટે બી કીધું તો કોર્ટ નું બી માન્ય છે, દંડ કરવાનો કોર્ટે કીધો તો એ તરત યુઝ કરી દીધો. લોકડાઉન તો યુઝ થતું નથી. લોકડાઉન થાય તો કોરોનાની ચેન તૂટે ને. ઠીક છે, એટલે આભાર મંજીભાઈ તમારું જોડાવા બદલ. એટલે ઘણા બધા દર્શક મિત્રોનું એક જ કહેવું છે કે અમુક વસ્તુઓમાં જે નિયમો કડક કરવા જોઈએ, પછી લોકડાઉન હોય એમાં પણ સરકારે હવે વિચારવું જોઈએ. રાજકોટથી વિનોદભાઈ જોડાયેલા છે. હેલો. હેલો. હાલો, વિનોદભાઈ જણાવો. હા બેન, આપણે અત્યારે કોરોના વાયરસ હાલે છે તો અગાસીમાં સુવામાં કોઈ વાંધો આવે ખુલ્લામાં? અચ્છા, પૂછી લઈએ આપણે ડોક્ટરને પણ. વસંતભાઈ. હા બેન. એક સહજ સવાલ છે કે ખુલ્લામાં સુવાથી જે એક માન્યતા છે કે હવામાં પ્રસરેલો છે વાયરસ, તો ખુલ્લામાં સુઈ શકાય ખરું? હા, વસંતભાઈ. ખુલ્લામાં સુઈ શકાશે. આજુબાજુના ઘરમાં કોઈને કોરોના ના હોય તો આરામથી ખુલ્લામાં સુઈ શકાય. અગાસીમાં જઈને પણ સુઈ શકાશે. ચલો, ઉર્વી આપના તરફ આવું છું. આપે વાત કરી કે કોઈ હોમિયોપેથી ડોક્ટર હોય તેમની સલાહ લઈ અને ત્યારબાદ તમે એ દિશામાં પણ આગળ વધી શકો છો, એ દવા પણ લઈ શકો છો. પરંતુ ઘણા બધા લોકો, કોઈ પણ એજ હોય, બાળકો હોય, યુવાન હોય કે પછી એજેડ હોય, એ તમામ લોકોને એક બેઝિક જો દવાનો કોઈ કોર્સ શરૂ કરવો હોય હોમિયોપેથી દવાનો, તો એના માટે કોઈ સજેશન આપનું? એની માટે ચોક્કસપણે એવું કહી શકાય કે ઘણા બધા હોમિયોપેથિક ડોક્ટરે અત્યાર સુધી આર્સેનિક આલ્બમ 30 નામની દવા રોગ પ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે આપી છે અને હજી પણ ઘણા બધા લોકો આપે છે. પણ એની સાથે સાથે અમે લોકો બ્રાયોનિયા અને કેમ્ફોરા બી યુઝ કરી રહ્યા છે. સો આ 3 મેડિસિન્સ તમે ડોક્ટરની સલાહ પ્રમાણે ચોક્કસ પ્રમાણે લઈ શકો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે. એમાં કોઈ એજ ખરું કે આ એજના બાળકો અથવા બાળકો હોય તો એ અલગ પદ્ધતિ હોય કે યુવાનો હોય અથવા વૃદ્ધો હોય, એના માટેની કોઈ પદ્ધતિ ખરી લેવા માટે? ના, એવી કોઈ પદ્ધતિ નથી, પણ ચોક્કસપણે બાળક માટે ડોઝ બદલાઈ જાય છે, એને લેવાની પદ્ધતિ બદલાઈ જાય છે. એટલે તમારે 100% ડોક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ. તો એ લોકો તમને ચોક્કસપણે કહી શકશે કે આ તમારી બાળકની જે ઉંમર છે એ પ્રમાણે એમને કઈ રીતનો ડોઝ આપવો. અચ્છા ઉર્વી, આ જે આપણે મોડર્ન દવાઓની વાત અત્યારે કરી રહ્યા છે અથવા તો રામભાઈએ જે આયુર્વેદિક દવાઓની વાત કરી, એની કમ્પેરેટિવલી કેટલી અસરકારક છે આ દવાઓ? મારું કેવું એટલું છે કે તમે મોડર્ન મેડિસિનની સાથે સાથે જો ફર્સ્ટ ડે થી હોમિયોપેથિક મેડિસિન્સ લો, હું એમ નથી કહેતી કે તમે મોડર્ન મેડિસિન્સનો યુઝ ના કરો, પણ જો એની સાથે તમે ફર્સ્ટ ડે થી હોમિયોપેથિક મેડિસિન્સ લેશો કે જો તમને નથી થયો તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા તમે હોમિયોપેથિક મેડિસિન્સ લેશો તો તમે ચોક્કસપણે સંક્રમણથી કાં તો બચી શકશો અને તમારું ડિઝીઝ ઝડપથી ફેલાતો બી તમે બચાવી શકશો. અને ઘણા બધા એવા દર્દીઓ પણ અમે જોયા છે કે જે કોરોના થઈ ગયા પછી એમને વીકનેસ રહી જાય છે લાંબા સમય સુધી, કે પછી લાંબા સમય સુધી કફ રહી જાય છે, ભૂખ નથી લાગતી. એવા ઘણા બધા દર્દીઓ આવે છે અમારી પાસે કે જેમને પોસ્ટ કોવિડ વીકનેસ રહી જાય છે. તો આ જે પાછળથી જે સિમ્ટમ્સ રહી જતા હોય એની માટે તો હોમિયોપેથી ખૂબ જ અસરકારક નીવડે છે. બિલકુલ. હિરલબેન, જે પ્રકારે ડોક્ટર ઉર્વીએ કહ્યું, આ એક મુદ્દો હું તમને અત્યારે પૂછવાની પણ હતી કે ઘણા બધા દવા, આપણે થોડી વાર પહેલા જ્યારે તમારી સાથે વાત થઈ ત્યારે તમે કહ્યું કે ઘણા પેશન્ટને ભૂખ લાગે છે, એ ફરિયાદ પણ કરે છે કે આ જે બીમારી છે તેમાં ભૂખ વધારે તેમને લાગે, પણ એક એવો પણ વર્ગ છે, ઘણા પેશન્ટ એવા પણ છે કે જેમને બિલકુલ ભૂખ નથી લાગતી અથવા તો જમવાનું ટકતું નથી અથવા તો તેમને ભાવતું નથી. તો એવા સંજોગોમાં ભૂખ ન લાગવી પાછળના શું કારણો અથવા તો તેમના માટે શું એક ડાયટ પ્લાન હોઈ શકે? એક તો એ લોકોને ટેસ્ટ નથી આવતો જનરલી આ સિમ્પટમ્સમાં, અને સ્મેલ નથી આવતી, ટેસ્ટ નથી આવતો, એવું એ લોકો કમ્પ્લેન્સ કરતા હોય છે. પણ અમે લોકો એમને એવી રીતના પ્લાન કરી આપ્યો છે કે દર 2 કલાકે યા તો 1.5 થી 2 કલાકની વચ્ચે કંઈક ને કંઈક એમને આપવામાં આવે. અને લિક્વિડ ફોર્મ જનરલી એ લોકો માટે ઇઝી પડે છે. અને લિક્વિડ ફોર્મમાં બી વધારે મલ્ટીવિટામિન્સ, એમાં મિનરલ્સ, વિટામિન્સ એમાં મળી શકે એ ટાઈપનો ખોરાક અમે એમને આપીએ છીએ. જેમ કે પાલક સૂપ હોય છે, મિક્સ વેજીટેબલ સૂપ છે, યા તો
એક કોરિએન્ડર સૂપ છે, આવી કોઈ બી વસ્તુ એમને આપવામાં આવે છે, લેમન વોટર્સ છે, તો એનાથી એમને થોડું કરીને ઇઝી પડે છે અને ટેસ્ટમાં બી એમાં બી એમને કોઈ પ્રોબ્લેમ નથી રહેતો. ઓકે, એક વેરાવળથી વિજયભાઈ જોડાઈ ગયા છે, દર્શક મિત્ર સાંભળીએ. હેલો. હા વિજયભાઈ. હું મારે ડોક્ટર સાહેબને પૂછ્યું છે, ડોક્ટર વસંતભાઈ પટેલને. જી. આપણે ત્યાં કોરોના આટલો બધો જે પીક ઉપર આવ્યો છે, અત્યારે 9,000 આસપાસ જે કેસ આવ્યા છે, તો આનું ક્યારે નીચે આવવામાં કેટલો સમય આમ ખરોખ હજી 15-20 દિવસ પછી એમ કે નીચે આવવાની શક્યતા ખરી? બિલકુલ ડોક્ટર વસંત, આ સવાલ આપને છે કે અત્યારે જે પીક પર કોરોના ચાલી રહ્યો છે, ક્યારે આ પરિસ્થિતિ નોર્મલના દિશામાં જશે, ક્યારે એ માઇલ્ડ થશે, કેટલો સમય માંગી લેશે? વસંતભાઈ, મારો સવાલ આપે સાંભળ્યો? મારો અવાજ આવી રહ્યો છે? અચ્છા, વસંતભાઈને મે બી મારો અવાજ નથી પહોંચી રહ્યો. આ સવાલ નિકુંજભાઈ આપના તરફથી માંગીશું કે ક્યારે આ પરિસ્થિતિ થોડી નોર્મલ થઈ શકશે, કેટલા સમય સુધી આ જ પ્રકારના કેસીસ, આ ગંભીર પરિસ્થિતિનો સામનો હજી લોકોએ કેટલા સમય કરવો પડશે? ડોક્ટર નિકુંજ. એટલે આ પરિસ્થિતિ બધા સિટી અને બધા વિલેજીસ માટે અલગ અલગ હોઈ શકે. હા, આ પરિસ્થિતિ બધા શહેર અને બધા ગામડાઓ માટે અલગ અલગ હોઈ શકે છે. જો હું અત્યારે સુરતની વાત કરું તો સુરતમાં આવો માહોલ લગભગ અમારો 25 માર્ચથી ચાલુ થયો છે. એટલે અને અમે છેલ્લા 3-4 દિવસનું અમારું ઓબ્ઝર્વેશન છે કે અત્યારે જનરલ પ્રેક્ટિશનર અને એમડી ડોક્ટર બંનેની ઓપીડીમાં છેલ્લા લગભગ 3 દિવસથી 10-20% નો ઘટાડો નોંધાયો છે. બીજું સાથે સાથે સુરતમાં અત્યારે માઇગ્રેશન પણ ખૂબ થઈ રહ્યું છે. એટલે લગભગ એમ માનીએ કે 15-20% પોપ્યુલેશન, જે ખાસ કરીને નોન ગુજરાતી અને કાઠિયાવાડી પોપ્યુલેશન છે, માઇગ્રેટ પણ થયું છે. એટલે આ બેના લીધે પણ ઓપીડીમાં થોડો ઘણો ડાઉનફોલ જોવા મળ્યો છે. એટલે અમારા એક્સપેક્ટેશન પ્રમાણે આવતા 15 દિવસ પછી થોડા ઘણા અંશે કેસોનો ઘટાડો થશે અને લગભગ 5 મે સુધી હોસ્પિટલોમાં જગ્યા થવાની આશા રાખી શકાય. પણ ત્યાર પછી બી કોરોનાના દર્દીઓનો ટ્રેન્ડ તો ચાલુ જ રહેશે, પેશન્ટો આવવાના ચાલુ રહેશે અને જે કદાચ સેટલ થતા મે એન્ડિંગ અથવા તો જૂન 15 સુધીનો ટાઈમ પણ લાગી શકે. પરંતુ અત્યારે જે આંકડો એકદમ વધી રહ્યો છે એ આંકડો ડાઉનફોલ થવાનો ટાઈમ લગભગ 30 એપ્રિલથી 5 મેની વચ્ચેનો આપણે કહી શકીએ તેમ છીએ કે બીજા 15 દિવસ તો આપણે સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે. જો આપણે સાવચેતી રાખશું તો અને તો જ આની ચેઇન બ્રેક થશે. અને અહીંયા વસંતભાઈએ કીધું, એમની સાથે હું સંમત છું કે જે ઘરમાં એક જ વ્યક્તિને જરૂર છે ફાઇનાન્શિયલી ફેમિલીને સસ્ટેન કરવા માટે, એને જ ઘરની બહાર નીકળવું જોઈએ, બાકીના લોકો ઘરમાં બેસો. એટલે જો સેલ્ફ લોકડાઉનનું પાલન કરશું તો આ સમયગાળો કદાચ 2-5 દિવસનો પ્લસ માઇનસ આપણે કરી શકશું કે ડાઉન કરી શકશું. એટલે જેટલું આપણે શિસ્ત રાખશું તેટલું જ આ વસ્તુને આપણે જલ્દી નાથી શકશું. બિલકુલ. ગોંડલથી નિમેશભાઈ જોડાયેલા છે, દર્શક મિત્ર સાંભળી લઈએ તેમને પણ. હેલો. નિમેશભાઈ. હેલો. હેલો. કોરોનાનો લે છે બરોબર, વેક્સિનનો. નિમેશભાઈ, આપ ફરીવાર સવાલ કરજો, આપનો અવાજ પ્રોપર આવી રહ્યો છે હવે. પેલો ડોઝ લે છે આ વેક્સિનનો. હાજી. તો લેવા છતાં પણ કેમ માણસો મૃત્યુ પામે છે? ઠીક છે વસંતભાઈ, આપને જો મારો અવાજ આવી રહ્યો હોય તો મારો સવાલ પણ અત્યારે એ જ હતો જે અત્યારે આ નિમેશભાઈ પૂછ્યું છે કે વેક્સિનેશન બાદ પણ લોકો સંક્રમણમાં આવે છે અને વેક્સિનેશન પછી પણ જેને 1 યા 2 ડોઝ લઈ લીધા છે પછી પણ તેઓ સંક્રમિત થાય છે અને ઘણા બધા મૃત્યુ આંકમાં કેટલાક મૃતકો એ પણ છે જેમને વેક્સિન લઈ લીધી છે. એની પાછળના શું કારણો હોઈ શકે? ચોક્કસથી જે વેક્સિન આપણે ઇન્ડિયામાં અપાઈ રહી છે એ 2 વેક્સિન આપણે આપી રહ્યા છીએ. એક કોવિશિલ્ડ છે અને બીજી કોવેક્સિન છે. હવે આ બંને વેક્સિનની એફિકસી કહીએ અને એફિશિયન્સી એ 70 થી 90% સુધીની છે. 70 થી 90% સુધીની એફિકસી, એનો મતલબ એવો થાય કે આ વેક્સિન જે 100 વ્યક્તિ લેશે એમાંથી 70 થી 90% 90 જણને કોરોના થવાની શક્યતાઓ નથી. 10% માં આ વેક્સિન અસરકારક નથી. મતલબ કે 30 થી 10% 10 થી 30% જેવા વ્યક્તિઓ હોય પ્લસ માઇનસ, એ રેશિયોમાં
જે પણ વ્યક્તિએ વેક્સિન લીધી છે 2 ડોઝ, છતાં પણ એને કોરોના થવાની શક્યતાઓ છે. પરંતુ વેક્સિન લીધી હશે તો ચોક્કસથી એને જે સિવિયર કોરોનાના સિમ્પટમ્સ છે કે કોરોના થાય એવી શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. એટલા માટે જ વેક્સિન જ્યારે તમે પહેલો ડોઝ લો છો, બીજો ડોઝ લો છો, હવે આપણે વેક્સિનમાં પહેલો ડોઝ લીધા પછી 6 થી 8 અઠવાડિયા આપણે કોવિશિલ્ડનો સેકન્ડ ડોઝ લઈ રહ્યા છીએ અને કોવેક્સિનનો 4 અઠવાડિયા પછી. એના પછી 45 દિવસ સુધી તમારે કોરોનાની જે એસઓપી છે માસ્ક પહેરવાની, તમે ફક્ત કોઈ વ્યક્તિ કશું જ નહીં કરે પણ ઘરની બહાર નીકળ્યો અને આ ટ્રિપલ લેયર માસ્ક પહેરશે તો ચોક્કસથી એ વેક્સિન કરતા પણ ઘણું મદદરૂપ થશે, એને કોરોનાથી એને ચોક્કસ બચાવશે જો માસ્ક પહેરશે તો. બિલકુલ. અને એ ટ્રિપલ લેયર કપડાના માસ્ક કોઈ કામના નથી. એટલે 45 દિવસ સેકન્ડ ડોઝ પછી એનું એન્ટીબોડી બનવામાં થતા હોય છે. એટલે આ એસઓપી નું ખૂબ પાલન કરવું જરૂરી છે. અને જે પણ આવા કેસ આપણે જોઈ રહ્યા છીએ કે 2 ડોઝ લીધા પછી પણ કોરોના થયો, એ બધા જે 10 થી 30% જે કેટેગરી છે એમાં ફોલ થતા હોય, એટલા માટે એમને થતો હોય છે. એટલે વેક્સિન તો આપણે બ્રહ્માસ્ત્ર છે, અત્યારે આપણી પાસે અમોઘ અસ્ત્ર છે કે ભાઈ વેક્સિનેશન. જેને પણ અત્યારે જે 45 થી ઉપરનો ક્રાઇટેરિયા ચાલી રહ્યો છે, જે પણ વ્યક્તિએ દર્શક મિત્રોએ ના લીધી હોય, પ્લીઝ મહેરબાની કરીને વેક્સિન તમે લઈ લો અને તમારી જાતને કોરોનાથી બચાવો અને તમારા પરિવારને બચાવો. અને હું તો સરકારને વિનંતી કરું છું 18 થી ઉપરના બધાને વેક્સિન આપવાની શરૂઆત કરી દો. કારણ એક જ છે કે કમાવા વાળા જે વ્યક્તિઓ બહાર જાય છે ઘરની, એ બધા 20 થી 50 ની ઉંમર વાળા હોય છે, એમાં મોટો સ્લોટ રહી ગયો છે આપણે, અને જેના લીધે જ અત્યારે આપણે કોરોનાનું સંક્રમણ ખૂબ જ મોટા પ્રમાણે જોઈ રહ્યા છીએ. બિલકુલ. તો કોરોનાથી કઈ રીતે તકેદારી રાખી શકાય, આ જ ચર્ચા આપણે આગળ વધારીશું. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. કોરોનાથી બચવા માટે કેવી તકેદારી રાખી શકાય, કેવા કેવા પગલાં, કેવા કેવા ઉપચારો લઈ શકાય, પછી આયુર્વેદિક હોય, હોમિયોપેથી હોય કે પછી ખોરાક એટલે કે ભોજન વ્યવસ્થા કઈ રીતે તમે સરખી રાખી શકો, ડાયટ તમારું કેવું હોવું જોઈએ, આ બધા જ સબ્જેક્ટ પર આપણે અત્યારે ચર્ચા ચાલી રહી છે. આપણી સાથે રાજકોટથી પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. એક દર્શક મિત્રને સાંભળી લઈએ. હેલો. હેલો. હાજી પ્રવીણભાઈ. હા, મારું કહેવાનું એમ છે કે મારી 2 બ્લોક છે નળી હૃદયની, તો હવે હું વેક્સિન લઈ શકું? ઓકે. નિકુંજભાઈ, ડોક્ટર નિકુંજ, આપે સવાલ સાંભળ્યો? હા સાંભળ્યો. જી પ્રવીણભાઈ, તમે વેક્સિન લઈ શકો છો. આવા ક્વેશ્ચન ઘણા બધા દર્દીઓના આવતા હોય છે કે જેમને હૃદયના પ્રોબ્લેમ હોય, જેમને ડાયાબિટીસ હોય. ખાસ કરીને હું કેન્સરનો ડોક્ટર છું તો હું લગભગ રોજના 10 થી 15 ફોન આવા એટેન્ડ કરું છું કે કેન્સરના અમારા દર્દીઓ હોય. તો આ બધા જ લોકો વેક્સિન લઈ શકે છે. માત્ર કેન્સરના દર્દીઓ કે જેમણે કિમોથેરાપી ચાલુ હોય અથવા તો રેડિયોથેરાપી ચાલુ હોય, એવા દર્દીઓએ વેક્સિન અવોઇડ કરવી જોઈએ, અથવા તો એમણે કિમોથેરાપીના ગેપની વચ્ચે વેક્સિન લઈ લેવી જોઈએ. એટલે એટલું માત્ર ધ્યાન રાખો. અધરવાઇઝ ડાયાબિટીસ, હાઇપરટેન્શન, અસ્થમા અને જેમ પ્રવીણભાઈએ પૂછ્યું તેમ હાર્ટના દર્દીઓ વેક્સિન લઈ શકે છે. વેક્સિનની હજુ સુધી એટલી કોઈ મેજર સાઇડ ઇફેક્ટ નોટિસ થઈ નથી. મેજોરિટી ઇન્ડિયાના ફર્સ્ટ લાઇન હેલ્થ વર્કર્સ કહેવાય, એમણે વેક્સિનના 2 ડોઝ પૂરા કરી લીધા છે અને કોઈને કોઈ મેજર સાઇડ ઇફેક્ટ ઊભી થઈ નથી. એટલે ડેફિનેટલી વેક્સિન લો. અને વેક્સિન એ જ આપણે સાહેબે વસંતભાઈ કીધું એમ બ્રહ્માસ્ત્ર છે, તો એ બ્રહ્માસ્ત્રને વાપરવાનો ટાઈમ આવી ગયો છે અને એ વાપરવું જ જોઈએ. બિલકુલ. રામભાઈ, આપના તરફ આવીએ. રામભાઈ, આ બધી દવાઓ એવી છે, મોડર્ન દવાઓ, જે તમને જ્યાં સુધી તકલીફ હોય ત્યાં સુધી તમે ચાલુ રાખો, એ તકલીફ દૂર થઈ જાય તમે બધી દવાઓ બંધ કરી દો. પરંતુ આયુર્વેદિક દવાઓ એવી છે જે તમે રોજિંદા જીવનમાં તમે એને શરૂ રાખો તો પણ તેનાથી કોઈ આડઅસર નથી થતી. આયુર્વેદિક દવાઓમાં એ પણ આપણે જોતા હોઈએ છીએ કે સાંભળ્યું હોય છે કે એક માર્ગદર્શન વગર લોકો આયુર્વેદિક દવાઓ ચાલુ કરી દેતા હોય છે. કોઈએ કંઈ કહ્યું અને તે દવા લેતા હોય છે. પરંતુ આયુર્વેદિક દવાઓ માટે લેવા માટેની શું પદ્ધતિ છે? એના માટે માર્ગદર્શન જરૂરી છે. જો બાળકોને આપવી હોય તો તે કઈ આપી શકાય, અથવા તો પછી ઘરમાં આપણે રોજિંદા જીવનમાં ઉતારવી હોય તો પછી એના માટેની કઈ દવાઓ હોઈ શકે? ઘરગથ્થુ ઉપચાર એક અલગ વસ્તુ છે અને આયુર્વેદ એ વિજ્ઞાન છે. એટલે કોઈ પણ પેથી હોય, એલોપેથી હોય, હોમિયોપેથી હોય, આયુર્વેદ હોય, કોઈ પણ દર્દીએ સેલ્ફ મેડિકેશન તો ના જ કરવું જોઈએ.
હમણાં જ આપણે ન્યૂઝપેપરમાં વાંચ્યું કે ઘણા લોકોને ઉકાળા પીધા પછી એસિડિટી થઈ જાય છે. કારણ એ જ છે કે તમે સેલ્ફ મેડિકેશન કરો છો. ગુજરાત સરકારમાં 500 થી વધારે આયુર્વેદ દવાખાના છે જ્યાં વિનામૂલ્યે તમને સલાહ મળે છે, વિનામૂલ્યે ઔષધ મળે છે. તો તમે તેમની સલાહ પ્રમાણે ચિકિત્સા કરો તો તમને કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. તમને આજુબાજુમાં આયુર્વેદ પ્રેક્ટિશનર્સ પણ હશે તો એમની સલાહ પ્રમાણે લેશો તો તમને સાઈડ ઇફેક્ટ નહીં થાય. આયુર્વેદિકમાં પણ એવી ઔષધિઓ છે કે તમે 2 ગોળી લો દિવસમાં 15 ઝાડા થઈ જાય. ઝાડા બંધ કરવાની એ દવા છે. એસિડિટી થાય જો વૈદ્યની સલાહ પ્રમાણે લે તો એસિડિટી પણ થશે. એટલે સેલ્ફ મેડિકેશન મહેરબાની કરીને ના કરીએ. સાઈડ ઇફેક્ટ એટલી બધી નથી હોતી પણ વૈદ્યની સલાહ પ્રમાણે તમે દવા લેશો તો ઘણી બધી ઔષધિઓ છે. આમ તો જનરલી હું આવા નુસ્ખાઓને એવોઇડ કરું છું, કોઈ પણ નુસ્ખાઓને હું પ્રમોટ નથી કરતો. પણ અત્યારની જે સ્થિતિ થઈ રહી છે કે હોસ્પિટલમાં પેશન્ટ્સના ઢગલા, લાશોના પણ ઢગલા આપણે ઘણીવાર મીડિયામાં જોઈ રહ્યા છે સોશિયલમાં, તો થોડીક ઘણી હું ગાઈડલાઇન્સ અહીંયા આપું છું. અધરવાઇઝ હું આવી વસ્તુને પ્રમોટ નથી કરતો. આયુર્વેદમાં ઘણા બધા જે ઇમ્યુનો બુસ્ટર મેડિસિન્સ છે જેમ કે સનસમનીવટી બહુ ફેમસ છે, આમલકી રસાયણ છે, રસાયણ ચૂર્ણ છે, અશ્વગંધા છે, શતાવરી છે, બલા છે, આવી ઘણી બધી ઔષધિઓ છે જ્યાં સરકારી દવાખાનામાં વિના મૂલ્ય ઉપલબ્ધ છે. તો તમે તમારા નિયામક શ્રી આયુષની કચેરીની વેબસાઇટ પર દરેક દવાખાનાના એડ્રેસ ઉપલબ્ધ છે, ત્યાં જઈને આ ઔષધિઓ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવી શકો છો. અને જો ત્યાં ના જવું હોય તો તમારી આજુબાજુમાં પણ ગૂગલ કરી લેશો. કોઈ પણ પ્રાઇવેટ આયુર્વેદ પ્રેક્ટિશનર હશો તો કદાચ 100-200 રૂપિયા કન્સલ્ટેશનના લેશે પણ તમે તમારી પ્રકૃતિને જોઈને એ ઔષધ પ્રિસ્ક્રાઇબ કરશે. એટલે મહેરબાની કરીને સેલ્ફ મેડિકેશન ના કરશો, કોઈ પણ વૈદ્યની સલાહ પ્રમાણે દવા લેજો. બિલકુલ. એક દર્શક મિત્રને સાંભળી લઈએ. અમદાવાદથી હિતેશભાઈ જોડાઈ ગયા છે. હલો. અરે મેડમ, આપણે વસંતભાઈને કે 12 મહિનાથી ગળામાં દુખે છે, હવે હળદર વાળું દૂધ, લીંબુ પાણી 12 મહિનાથી લઈએ છે. હવે તો ગરમી નીકળવાનું, પોટલા નીકળવાનું ચાલુ થઈ ગયું. આ ક્યાં સુધી કરવું બધું આયુર્વેદિક? રોજ સવાર સાંજ હળદર વાળું દૂધ પીએ છે, લીંબુ પાણી 3 ટાઈમ પીએ છે, છતાંય ગળામાં દુખતું નથી મળતું. કોરોના પોઝિટિવ નથી. વસંતભાઈ કે ગમે તેની માટે ગળામાં દુખે છે 12 મહિનાથી. અચ્છા, એટલે ઘરગથ્થુ ઉપચાર કરતા પણ એ ગળામાં દુખાવો બંધ નથી થતો? 12 મહિનાથી લીંબુ પાણી પીએ છે, હળદર વાળું દૂધ પીએ છે, અને અમે તો ગરમી પોટલા નીકળવાનું ચાલુ થઈ ગયું. ત્યાં સુધી અમે આ બધું કારગત કર્યું ઘરગથ્થુ. પણ હવે આ ઘરગથ્થુ વાત છે એટલે આપણે રામભાઈને જ પૂછી લઈએ. હમણાં જ વાત કર્યું કે તમારે ઘરગથ્થુ ઉપચાર કરો, તમે જાતે કરો છો, જવાબદાર તમે જ રહેશો. લીંબુનું પાણી ગળાના રોગમાં ઉપયોગી છે તેવું આયુર્વેદ ક્યાંય નથી કહેતું. હા, વિટામિન સી નો એક સોર્સ છે એટલે કોરોનાથી બચવા તેને લીંબુનું પાણી કે મોસંબીનું જ્યુસ છે, પણ તે કોરોનાના એક પ્રોફિલેક્સિસ તરીકે પ્રમોટ થાય છે. ગળાના દુખાવામાં લીંબુનું પાણીનો કોઈ રોલ નથી. બાકી વાત કરી તમે હળદરની, હળદર એક ઇમ્યુનો બુસ્ટર છે એટલે ગળાના રોગમાં તમને દુખાવો છે તો આઈધર એક ENT સ્પેશિયાલિસ્ટ અથવા કોઈ આયુર્વેદ નિષ્ણાતને તમે બતાવવા જાઓ તો તમારા રોગનું નિદાન થશે. ગળામાં દુખાવો કે ચાંદા કયા કારણેસર પડે છે તેની દવા અલગ હોય છે. હળદર એક ઇમ્યુનિટી બુસ્ટર પ્રોફિલેક્સિસ માટેની દવા છે. દરેક રોગમાં હળદર અપાય એવું અમે નથી કહેતા. એટલે સેલ્ફ મેડિકેશન ના કરશો. તમને ગળામાં દુખાવો છે તો નજીકમાં કોઈ આયુર્વેદ ડોક્ટર અથવા એલોપેથી ડોક્ટરને બતાવો, તમારા રોગનું નિદાન કરાવો અને નિદાન પ્રમાણે દવા લો, એવી મારી સલાહ રહેશે. બિલકુલ. થોડી વાર પહેલા ઉર્વી આપણે જે રામભાઈને સવાલ કર્યો કે જેમ આયુર્વેદિક દવાઓ લેતા સમયે માર્ગદર્શન જરૂરી છે કે કેમ, તેમ હોમિયોપેથી દવાઓ જો લેવી હોય તો તેના માટે કેટલું માર્ગદર્શન જરૂરી છે? શું હોમિયોપેથી દવાઓ આમ જ લઈ શકાય કે એને પણ એક પદ્ધતિસર લેવી પડશે? ચોક્કસપણે હોમિયોપેથિક દવા પણ તમારે પદ્ધતિસર જ લેવી જોઈએ. કેમ કે ઘણા બધા લોકો હોય છે કે જે એવા હોય છે કે જે ઇન્ટરનેટ ઉપર ક્યાંક જોયું હોય કે પછી યુટ્યુબ ઉપર જોયું હોય કે કોકે કીધું હોય એ પ્રમાણે એ લોકો હોમિયોપેથિક મેડિસિન્સ લે અને પછી એ લોકો એવો ક્લેમ કરે કે હોમિયોપેથિક દવા અસર નથી કરતી કાં તો ધીમી અસર કરે છે. પણ હોમિયોપેથીનો સિદ્ધાંત એવો છે કે અમે દર્દીની શારીરિક અને માનસિક પ્રકૃતિ જાણીએ અને એ જાણીને એને અમે દવા આપીએ, એટલે કે ઇન્ડિવિજ્યુઆલિટી પ્રમાણે એને મેડિસિન્સ આપીએ તો જ એ તમને યોગ્ય રીતે અસર કરે છે. એટલે જે તે વ્યક્તિને જો હોમિયોપેથિક દવા લેવી જ હોય તો તેમને હંમેશા હોમિયોપેથિક ડોક્ટરના સંપર્કમાં રહીને જ દવા લેવી જોઈએ. બિલકુલ. વસંતભાઈ, એક આપણે ઘણા સમયથી એ પણ ચર્ચા આવ્યા છે કે જે એક વ્યક્તિ એકવાર પોઝિટિવ આવી ગયું કોરોનાથી અને પછી એ રિકવર પણ થઈ ગયું, પછી લોકો કહે છે કે 3 મહિના સુધી એને ફરીવાર સંક્રમણ નથી થતું, 3 મહિના પછી એકવાર સંક્રમણ તેને થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. તો આ જે એક મૂંઝવણ છે અથવા તો પછી એકવાર આવેલો વ્યક્તિ બીજી વાર પોઝિટિવ આવ્યું છે એ તો આપણે ઘણા કિસ્સામાં જોયું છે, પરંતુ એનામાં કેટલા સમય સુધી એ જે ઇમ્યુનિટી છે એ બુસ્ટઅપ થતી હોય છે કે એને કેટલા સમય સુધી ફરીવાર સંક્રમણ થવાનો ડર નથી હોતો, એના પર થોડું આપણે ક્લિયર કરવું છે. ચોક્કસથી જે એકવાર જે સંક્રમિત થાય છે પછી એના એન્ટીબોડી ના જે સર્વે કરવાના હોય છે એ હજી આપણે ઇન્ડિયાની વાત કરીએ તો હજી અને વર્લ્ડ લેવલે જે એન્ટીબોડી સર્વે છે એ એટલા બધા હજી બહાર પડ્યા નથી.
પરંતુ ચોક્કસથી જેને પણ થયો છે એને એના જે એન્ટીબોડી રિપોર્ટ્સ છે એ 2-3 મહિનાના અંતરે કરાવતા રહેવા જોઈએ અને એનું એન્ટીબોડી ટાઇટર ચેક કરતા રહેવું જોઈએ. તો ચોક્કસ એને ખબર પડશે કે ભાઈ એન્ટીબોડી ટાઇટર ડાઉન થઈ રહ્યું છે. પરંતુ હજી આપણી પાસે કોરોના નવો છે, હજી 1 વર્ષ 1.25 વર્ષનો કોરોના થયો છે. એટલે આપણી જે સાયન્ટિફિક રિસર્ચ કમિટી છે આખા વર્લ્ડની, એની પાસે કોઈ એક્ઝેક્ટ પેરામીટર્સ અત્યારે અવેલેબલ નથી કે ભાઈ એન્ટીબોડી ટાઇટર 2.5 છે કે 5 છે કે કેટલા સુધી આ તમને પ્રોટેક્ટ કરી રહ્યો છે. ઘણીવાર સારું એન્ટીબોડી ટાઇટર હોય છે છતાં પણ અત્યારે જે મ્યુટેન્ટ વાયરસ જે આવ્યો છે, ડબલ મ્યુટેશન થયું છે આપણે ગુજરાત અને ભારતના ઘણા બધા રાજ્યોમાં, એના લીધે જ આપણે અત્યારે આટલું બધું ખૂબ મોટા પ્રમાણમાં સંક્રમણ થઈ રહ્યું છે. એટલે ચોક્કસથી જે એન્ટીબોડી ટાઇટર જો તમારું સારું હશે તો જ તમે ફરીવાર સંક્રમિત નહીં થઈ શકો. અને વેક્સિનનો પણ આ જ રોલ છે. રસીથી આપણા બોડીમાં એન્ટીબોડી ટાઇટર બને છે અને એ કેટલા લાંબો સમય સુધી સસ્ટેન રહેશે એના સ્ટડી હવે આપણને આવનારા સમયમાં જાણવા મળશે કે 2 ડોઝ લીધા પછી આપણે જે તે દર્દીઓના એન્ટીબોડી ટાઇટર કરાવીશું અને એના 3 મહિના પછી કરીશું, 4 મહિના, 6 મહિના, એટલે ખબર પડશે કે ભાઈ આપણે પછી હજી ત્રીજો બુસ્ટર ડોઝ છે એ વર્ષ પછી લેવાનો છે કે 10 મહિના પછી ફરી પાછો એક ડોઝ લેવાનો છે કે નહીં, એ ICMR નક્કી કરશે ભારત દેશમાં, અને વર્લ્ડમાં પણ એના ડેટા બહાર આવશે. એટલે ચોક્કસથી એન્ટીબોડી ટાઇટર જ્યારે ડાઉન થાય છે ત્યારે આપણે કોરોનાથી સંક્રમણ થવા માટે શક્યતા રહેલી છે. બિલકુલ. એક દર્શક મિત્ર છે અમદાવાદના મણિનગરથી, જયેશભાઈ, એમને સાંભળીએ. હેલો જયેશભાઈ. હા, જયેશભાઈ બોલું છું. હા, આપણે રસી લીધા પછી તાવ આવો એ સારું કે ના આવે એ સારું? ડોક્ટર નિકુંજ, આપને પૂછવા માંગીશું, તાવ આવવો એ સારું કે ન સારું? કારણ કે ઘણા લોકોને એવું છે કે રસીની અસર ત્યારે જ ગણાય જ્યારે તાવ આવે, જે તાવ ન આવે તો તેઓ વિચારે છે કે રસીની અસર નથી થઈ. તો આ એક મૂંઝવણ જ છે, એને પણ દૂર કરીએ. ના, એવું જરૂરી નથી કે તાવ આવો તો સારું કે તાવ ના આવે તો સારું. એ ડિપેન્ડ છે કે ઇન્ડિવિજ્યુઅલ માણસની બોડીની ઇમ્યુનિટી કેવી છે. હમણાં જ વસંતભાઈ જેમ એક્ઝામ્પલ આપતા હતા એ જ વાતનું હું કેરી ફોરવર્ડ કરું કે વેક્સિન એટલે શું, બેઝિકલી ત્યાંથી સમજવાની જરૂર છે કે વેક્સિન એટલે કોઈ પણ વાયરસનું તમને લો ડોઝનું ઇન્ફેક્શન આપવામાં આવે, આપણી બોડીને એક ઇન્ફેક્શન આપવામાં આવે કે જેથી બોડી એના અગેન્સ્ટના એન્ટીબોડી બનાવે. એટલે જ્યારે પણ આપણે લો ડોઝ વાયરસનું ઇન્ફેક્શન આપવામાં આવે અને કોઈનું જો ઇમ્યુન સિસ્ટમ બહુ વધારે પડતું સારું હોય તો એકદમ ફાસ્ટ રિસ્પોન્સ આપે તો એ દર્દીને તાવ આવી શકે. કોઈની ઇમ્યુન સિસ્ટમ એટલી બધી ફાસ્ટ રિસ્પોન્સ નહીં આપે અથવા સ્લો રિસ્પોન્સ આપશે તો એને તાવ ના પણ આવે. એટલે એ ડિપેન્ડ ઇન્ડિવિજ્યુઅલ બોડીની ઇમ્યુન સિસ્ટમ છે કે વેક્સિન પછી તાવ આવે કે ના આવે. પણ એવું નથી કે તાવ આવે તો એ વસ્તુ સારી અને ના આવે તો એ ખરાબ, એવું નથી. વેક્સિનના લીધે અલગ અલગ માણસની ઇમ્યુન સિસ્ટમ પ્રમાણે અલગ અલગ એન્ટીબોડી ડેવલપ થવાના છે અને એના પ્રમાણે રિસ્પોન્સ પ્રમાણે તાવ આવી શકે, બોડી એક થઈ શકે કે માથાનો દુખાવો થઈ શકે. બિલકુલ. એટલે એ દરેક વ્યક્તિની તાસીર પર ડિપેન્ડ છે કે કોઈને તાવ આવે છે અથવા તો નથી આવતો. હિરલબેન, આપના તરફ આવીએ. હિરલબેન, દવાઓ જ્યારે બધા લેતા હોય છે અત્યારે જે દર્દીઓ, ત્યારે એક સરળ ભાષામાં હું સમજાવું તો ઘણા દર્દીઓની એવી ફરિયાદ હોય છે કે દવાઓ ગરમ ખૂબ પડે છે, દવાઓની આડઅસર ખૂબ થતી હોય છે. ઘણા દર્દીઓ નથી ખાઈ પી શકતા, એના કારણે તેઓને દવા ગરમ પડતી હોય તો પેટમાં બળતરા થવી, છાતીમાં બળતરા થવી જેવી ફરિયાદો તેઓ કરતા હોય છે. તો એ દવાઓની આડઅસર ન થાય તેની સામે દવાઓ સામે એવો કયો ખોરાક લેવો જોઈએ? કારણ કે અત્યારે તો હાઈ ડોઝની દવાઓ બધી હોય છે, તો સામે ખોરાક પણ તો એટલો જરૂરી છે. તો હું તો એમ જ કહીશ કે એમને હાઈ પ્રોટીન જેવું ડાયટ લેવો જોઈએ અને એમાં દૂધ છે એ વધારે લેવું જોઈએ. એમને રાત્રે છે, સવારે છે, નોર્મલ દૂધ લેવું જોઈએ. અને બીજી વસ્તુ છાશ છે, દહીં છે, આવી બધી વસ્તુઓ બી એમને એમના ડાયટમાં ઇન્ક્લુડ કરવી જોઈએ. અને જેમ કે ડાયજેસ્ટમાં પ્રોબ્લેમ થતો હોય યા તો એસિડિટીમાં રહેતું હોય તો ઘણીવાર એવું હોય છે કે ભૂખ લાગવા હોવા છતાં બી એ લોકો ખોરાક નથી લેતા, ઘણી કોઈ બી સિચ્યુએશનના લીધે. પણ જો એ વખતે પણ એસિડિટી ને એવું વસ્તુ રહેતી હોય છે તો એ ટાઈમની અંદર ખાલી એક દૂધ બી લઈ લે છે કાં તો એક નાની છાશ કે એવું લઈ લે છે તો બી એમને આ વસ્તુ રહેતી નથી. તો એના માટે એ વસ્તુ સારી રહેશે. તો હું એમ કહીશ કે એમના માટે દૂધ ને આવી વસ્તુ લેવી જરૂરી છે. અચ્છા હિરલબેન, મારી પાસે તમારા માટે એક બીજો સવાલ પણ છે, પરંતુ તે પહેલા વિરમગામથી બચુભાઈ જોડાઈ ગયા છે, સાંભળીએ તેમને. હેલો. સંજીવનીબેન. હા જી, બચુભાઈ જણાવો. હા, હવે હું વિરમગામથી બોલું છું, બરાબર છે જી. 4 મહાનગરોની અંદર આ સરકાર ને મીડિયા વાળા
ટોટલી કોરોનાના કેસ બતાવે વિરમગામની અંદર 68 ગામ છે વિરમગામ તાલુકામાં. મારી 65 વર્ષની ઉંમર છે. મારે કઈ આવવું જવું હોય તો વિરમગામનું કોઈ નામા નિશાન જ નથી. આ શહેરી વિસ્તારના મહાનગરની અંદર જ દર્દીઓ છે. કોર્ટ પણ સરકારને કહે છે કે સાચા આંકડા આપો, તો વિરમગામનું કોઈ નામા નિશાન મીડિયા ઉપર નથી. એટલે તકલીફ આજે તમને વિરમગામમાં લોકડાઉન થઈ ગયું તો કારણ વગરનું લોકડાઉન થઈ ગયું. અચ્છા, એટલે બચુભાઈ વિરમગામમાં આંકડા નથી બતાવતા, તમે એવું કહેવા માંગો છો કે આંકડા હા, વિરમગામના આંકડા કોઈ ટીવી ઉપર બતાવતા નથી. હું આખો દિવસ આ મીડિયાના સમાચાર જોતો. આ એક રજૂઆત છે, એ પણ ધ્યાને ધરીશું. બચુભાઈ, ખૂબ ખૂબ આભાર. દરેક ગ્રામીણ, અત્યારે થોડી વાર પહેલા વાત થઈ કે ન ફક્ત મહાનગરોમાં કે શહેરી વિસ્તારોમાં, પરંતુ ગ્રામીણ લેવલે પણ અત્યારે એટલું જ કોરોનાએ માથું ઉંચક્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ અત્યારે એટલું જ સંક્રમણ વધી ગયું છે. કોઈ એવી જગ્યા કે કોઈ એવો ખૂણો નથી જ્યાં આ સંક્રમણ નથી ફેલાયું અથવા નથી થયું. એટલે દરેક જગ્યાએ સંક્રમણ છે, એટલે સ્વેચ્છાએ બધાએ તેનાથી સાચવવાની પણ જરૂર છે. દરેક લોકોએ સ્વેચ્છાએ જાગૃતિ રાખીને આગળ વધવાની જરૂર છે. પરંતુ મારો હિરલબેન, એક સવાલ મારો હતો. આપણે અત્યારે ડાયટ પ્લાનની વાત કરી રહ્યા હતા. છેલ્લા કેટલાય 2-3 મહિનાઓથી બાળકોમાં સંક્રમણ વધતું જઈ રહ્યું છે. એટલે બાળકોમાં સંક્રમણ વધવું એ મા બાપ માટે ચિંતાનો વિષય, કારણ કે મોટાઓ તો કદાચ કેટલીક તકલીફો સહન કરી શકે છે. આજે આઇસોલેશન પીરિયડ હોય કે પછી હોસ્પિટલમાં એકલું રહેવું, આ એક એવો રોગ છે જેમાં તમારી કોઈ સેવા ચાકરી ઘરના કોઈ પણ સભ્ય ન કરી શકે સિવાય કે નર્સ અને ડોક્ટર્સ. પરંતુ બાળકોને જો કંઈ થાય તો બાળકોને એકલા રાખવા અને અથવા હોસ્પિટલ એડમિટ કરવા એ ખૂબ અઘરું બની જતું હોય છે. ત્યારે બાળક જે ઘરમાં સંક્રમિત હોય અથવા તો પછી નાનું બાળક હોય, એનો ડાયટ પ્લાન કઈ રીતે સેટ કરવો, એમને શું આપવાથી બાળકોમાં વધારે સારી અત્યારે શક્તિ અને ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ થઈ શકે? જનરલી એવું થાય છે કે બાળકોને બધું આપણે આપવા માંગીએ છીએ, પણ જનરલી બાળકો નથી ખાતા, અવોઇડ કરતા હોય છે. પણ એ બધી વસ્તુઓ એમને આપવી જરૂરી છે. એને એક ના તો બીજા રૂપમાં બનાવીને બી એને આપવું જોઈએ. જેમ કે બાળકો જેમ કે સાઉથ ઇન્ડિયન વસ્તુ વધારે પસંદ કરતા હોય છે. બાળક ચિલ્લા છે, ઇડલી છે, ઢોકળા છે, આવું બધું પસંદ કરતા હોય છે. તો વેજીટેબલ્સ એની અંદર એડ કરીને બી એમને આપવું જોઈએ. બિલકુલ એ મસાલા વગરનું ને એવી રીતનું લેશે. એક એક કરીને વસ્તુ એમનામાં જવી જોઈએ, પણ બીજા રૂપમાં જવી જોઈએ, પણ આપવું જરૂરી છે એમને. વસંતભાઈ, થોડા સમયથી આપણે હર્ડ ઇમ્યુનિટી શબ્દ પણ આપણે હવે યુઝ ટુ થઈ ગયા છે. આપણે થોડી વાર પહેલા એ પણ વાત કરી કે કેટલા સમય પછી પોઝિટિવ દર્દી જો નેગેટિવ થાય તો ફરીવાર કેટલા સમય પછી એને સંક્રમણ આવી શકે છે. પરંતુ કોઈ પણ વ્યક્તિમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ ક્યારે થઈ શકે, કેવા સંજોગોમાં થઈ શકે, અને એ ડેવલપ કરવા માટે શું કોઈ એવા ઉપાયો છે ખરા? બહુ સરસ સવાલ છે આજના ડિબેટનો. આ હર્ડ ઇમ્યુનિટી જ્યારે કોઈ પણ પોપ્યુલેશનમાં 60% થી વધુ લોકો વેક્સિનેટેડ થઈ જાય અથવા ડાયરેક્ટલી યા ઇનડાયરેક્ટલી 70-80% પોપ્યુલેશન ઇન્ફેક્ટેડ થઈ જાય, ત્યારે એ હર્ડ ઇમ્યુનિટી તરફ દેશ કે કોઈ આખું પોપ્યુલેશન જતું હોય છે. એટલા માટે જ આપણે વેક્સિનેશન ઇઝ અ પાર્ટ ઓફ હર્ડ ઇમ્યુનિટી અને માસ ઇન્ફેક્શન. એટલે કદાચ એક વ્યંગ તરીકે હું કહું તો જ આ બંગાળની ચૂંટણી, ગુજરાતની ચૂંટણી, આ બધી એક હર્ડ ઇમ્યુનિટી માટેનો એક પ્રયોગ ચોક્કસ કહી શકાય આપણે. જ્યારે ચિકન પોક્સ જ્યારે પહેલી વાર આવ્યો ત્યારે અમેરિકામાં ચિકન પોક્સ પાર્ટી કરતા હતા લોકો, કે જેના ઘરે જેને ચિકન પોક્સ થયો હોય એના ઘરે બધા જઈને પાર્ટી કરે અને પોતે ઇન્ફેક્ટેડ થતા હતા અને પોતાનામાં એન્ટીબોડી ડેવલપ કરવા માટે. પરંતુ કોરોનામાં એવા પ્રયત્નો કરાય એવા નથી. ભારત દેશનું 138 કરોડનું પોપ્યુલેશન છે. હર્ડ ઇમ્યુનિટી માટે જે ચૂંટણી કે કુંભ મેળા જેવા પ્રયોગો કરીએ આપણે, તો અત્યારે આપણો જે ડેથ રેટ છે 1.5, તો તમે 130 કરોડનો 1.5% ગણી લો તો કેટલી મોટું પોપ્યુલેશનના ડેથ થાય ભારત દેશમાં. એટલે હર્ડ ઇમ્યુનિટી આપણને એ રીતે કરવી પોસાય એવી નથી. એટલે ચોક્કસ વેક્સિનેશન એ ખૂબ મહત્વનું છે. અને હમણાંનો જે રિપોર્ટ એક આવ્યો છે લેન્સેટનો, કે હવે જે આપણે એવું કહેતા કે ડ્રોપલેટ થી ફેલાય છે, કે જે 6 ફીટ સુધી, અને એની જગ્યાએ હવે લેટેસ્ટ જે રિસર્ચ આવ્યું છે કે એરબોર્ન થી હવે આ કોરોના ફેલાઈ રહ્યો છે સમગ્ર વિશ્વમાં. એટલે ચોક્કસથી હવે આપણે ખૂબ જ વધુ સતર્ક રહેવાની જરૂર છે. હવે જે નવું જે રિસર્ચ આવ્યું છે એરબોર્ન ડિઝીઝમાં કન્વર્ટ થઈ રહ્યું છે, એટલે પબ્લિકે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. લાર્જ ડ્રોપલેટ પહેલા હતા, હવે એરબોર્ન થઈ ગયું છે. એટલે દરેક વ્યક્તિએ
ઘરમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું એટલું જ જરૂરી છે. અને સાથે જે નાના બાળકો અથવા તો કોઈ ઇન્ફેક્ટેડ હોય અથવા તો બહાર જતો હોય વ્યક્તિ, તો ફૂલ વેન્ટિલેશન સાથે સાથે માસ્ક પણ હવે આવનારા સમયમાં ખૂબ જરૂરી રહેશે અને એ જ તમને પ્રોટેક્ટ કરશે. એવું મારું અત્યારે સમગ્ર દર્શક મિત્રોને આ ધ્યાન દોરવું છે. બિલકુલ. એક લીમડીથી બાબુભાઈ જોડાઈ ગયા છે, સાંભળીએ તેમને. હેલો. હા બેન, નમસ્કાર. નમસ્કાર હેલો. બાબુભાઈ. હા નમસ્કાર. આ ડોક્ટર સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન અને તમને ખૂબ ખૂબ અભિનંદન. મારા હાલો. હા, આભાર. બોલો. મારો પ્રશ્ન એવો છે, આ સાહેબ હવે આપણે જે બાબુભાઈ આપણનો અવાજ નથી આવી રહ્યો. હાલો. હાજી. હાલો. આ જે દર્દી દવાખાનામાં જાય દાખલ થાય છે દર્દી, હાજી બાબુભાઈ તમારું ટીવી ચાલુ છે, પહેલા તો ટીવી નો અવાજ બંધ કરી દો અને ફોન પર વાત કરો. હા, ફોન પર વાત કરું છું. હા, ટીવી નો અવાજ ધીમો કરો. દર્દી દવાખાનામાં દાખલ થાય એ 2-3 દિવસો મરી જાય નું કારણ જે દવા લેવા દાખલ થતા હોય દર્દી અને જે દવાખાનામાં સરકારી દવાખાના દાખલ થયા હોય પ્રાઇવેટમાં પછી તરત એ લોકો અંદર રહીને મરી જતા હોય છે, આનું કારણ શું? અને જે દેશી દવા ઘરે કરતા હોય એ માણસો બચી જાય છે અને દવાખાનામાં ગયા પછી માણસો સમજી ગઈ તમારી વાત. હું રાખું છું. ડોક્ટર નિકુંજ, આ એક સહજ સવાલ છે. મૃત્યુઆંક વધી રહ્યો છે, હોસ્પિટલમાં એડમિટ થાય છે, થોડા દિવસની સારવાર બાદ એ પેશન્ટને કદાચ સંક્રમણ વધુ હોવાથી તે મૃત્યુ પામતો હોય છે. લોકોને એક હવે માનસિકતા એવી સેટ થઈ ગઈ છે કે જો તમે ઘરે રહેશો તો જલ્દી સાજા થશો, જો હોસ્પિટલમાં જશો તો સાજા થવાની દૂર દૂર સુધી કોઈ શક્યતા નથી. આ એક ડર અથવા તો પછી ચિંતા ઘર કરી ગઈ છે. ના, અહીંયા તો પહેલા સમજવાની જરૂર એ છે કે 70 થી 80% દર્દીઓને જે કોરોના વાયરસનું ઇન્ફેક્શન થવાનું છે એ ખૂબ જ માઇલ્ડ પ્રકારના વાયરસનું માઇલ્ડ સિમ્પટમ્સ આવવાના છે અથવા તો માઇલ્ડ ઇન્ફેક્શન થવાનું છે કે જેમને નોર્મલ શરદી ખાંસી અથવા તો નોર્મલ ફ્લૂની જેમ ઘરે બેઠા જ સારું થઈ જવાનું છે. માત્ર 10% દર્દીઓ એવા છે કે જેમને હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે અને એ 10% દર્દીઓમાંથી બી આપણો મૃત્યુઆંક આપણે જે વાત કરી તેમ કે 1.5% જ છે. એટલે કે 100 દર્દીએ 10 દર્દી એવા છે કે જેને હોસ્પિટલની જરૂર પડે છે ને એમાંથી 1.5 દર્દી એટલે કે 1 કે 2 દર્દી એક્સપાયર થવાના છે. તો આ જ એવા દર્દીઓ છે કે જેમને ફેફસાનું ઇન્ફેક્શન વધારે થઈ જાય છે. જ્યારે વાયરસનું જે સ્પ્રેડ છે આપણા નાક મારફતેથી અંદર જાય છે ગળાના પાછળના ભાગમાં અને પછી ફેફસામાં ઉતરે છે. એટલે જે દર્દીઓને એ ફેફસામાં જાય છે અને ફેફસામાં વાયરસનું ઇન્ફેક્શન થાય ત્યાં ન્યુમોનિયા થાય છે અને ન્યુમોનિયા પછી બી એક ઓટો ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર તરીકે આ વાયરસ કામ કરે છે, જેને અમે અમારી ભાષામાં એમ કહીએ કે સાયક્લોસ્ટ્રોમ સ્ટ્રોમ આવે છે, જે યુઝ્યુઅલી 7 દિવસથી 11 દિવસની વચ્ચે આવતો હોય છે. એટલે જે દર્દીઓમાં આ સ્ટ્રોમ આવે છે અથવા તો એન્ટી ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ વધારે પડતો આવે છે એ દર્દીઓને જાનનું જોખમ ઊભું થવાની શક્યતાઓ વધી જતી હોય છે. એટલે માત્ર 10% દર્દીઓ એવું છે કે જેમને આ વાયરસનું સિરિયસ ઇન્ફેક્શન થાય છે અને એમાંથી 1 કે 2 દર્દી એક્સપાયર થતા હોય છે. એટલે એમનો જે ક્વેશ્ચન છે કે હોસ્પિટલમાં જઈને જ એક્સપાયર થાય છે, પણ હોસ્પિટલમાં કોણ દર્દીઓ જાય છે કે જ્યારે 7મા દિવસે આ સ્ટ્રોમની શરૂઆત થઈ જાય છે, જ્યારે એ લોકો ઘરે રહી નથી શકતા ત્યારે એ લોકો હોસ્પિટલ ભણી દોટ મૂકે છે. એ લોકો જો 4થા અને 5મા દિવસે પણ દોટ મૂકે અને આપણે એમને વહેલા આઈડેન્ટિફાઈ કરી દઈએ કે આ પેશન્ટને સાયક્લોસ્ટ્રોમ સ્ટ્રોમ આવવાની શક્યતાઓ છે તો એના માટેના ઇન્જેક્શનો જો વહેલા આપી દેવામાં આવે અથવા તો ટાઈમલી આપવામાં આવે તો એમને પણ બચાવી શકાય તેમ છે. પરંતુ જે દર્દીઓ મોડા હોસ્પિટલ આવે છે એટલા માટે આ પ્રોબ્લેમ ઉભો થતો હોય છે. ઠીક છે, એક બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક બાદ આ વિષય પર ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. ચર્ચા ફટાફટ આગળ વધારીએ. સમયનો આપણી પાસે અભાવ છે એટલા માટે વસંતભાઈ આપના તરફ આવવા માંગુ છું. વસંતભાઈ, એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ. બાળકોમાં સંક્રમણ વધી રહ્યું છે. એવા કેટલાય નાના બાળકો છે જે આઇસોલેટ નથી થઈ શકતા, જેઓ એકલા નથી રહી શકતા. એવા બાળકોને કઈ રીતે મેનેજ કરવા જો તેમના સંક્રમણ દેખાય તો શું કહેશો? ટૂંકમાં જણાવીએ. ચોક્કસથી બાળકોમાં જે સંક્રમણ ફેલાવાનું શરૂ થયું છે એ પરિવાર અને ડોક્ટરો બંને માટે ખૂબ જ મોટી સમસ્યા છે. કારણ કે કોરોનામાં એક તો આઇસોલેશનમાં રાખવાનું અને પણ બાળકને, એટલે એક મેન્ટલી બાળક એટલું બધું ડિપ્રેસ થઈ જાય અને સાયકોલોજીકલી ખૂબ જ ડિસ્ટર્બ થતું હોય છે, ત્યારે એની ટ્રીટમેન્ટ કરવી પણ એટલી જ પીડિયાટ્રિશિયન જે પણ હોય છે એના માટે બહુ ચેલેન્જિંગ થઈ જાય છે. અને હવે બાળકોમાં સંક્રમણની સાથે ડેથ પણ રિપોર્ટ થયા છે. એટલે
દરેક પરિવારના જે મોભી છે, મા બાપ છે, એમને ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે કે બાળકોને જે છૂટથી રમવા આપણે શેરીઓમાં મોકલી દઈએ છીએ કે સોસાયટીમાં કે ગામ હોય તો ગામમાં, તો મહેરબાની કરીને હમણાં મે એન્ડ સુધી 30 મે સુધી તમે મહેરબાની કરીને બાળકોને ઘરમાં જ સાચવી રાખો. ઘરમાં ઇન્ડોર ગેમમાં તમે એને એન્ગેજ કરી શકો છો. બીજા બાળકો સાથે કોઈ પણ કોન્ટેક્ટ ના રાખો. ઘરમાં તમે ઇન્ડોર ગેમ્સ રમવાની શરૂ કરી શકો જેથી કરીને એનું મન બહાર ના જાય. એટલે આ બધું ખૂબ મોટા જે મેજર્સ છે ઘરમાં જ જે લેવાના છે કે બાળકને બહાર જવાની વૃત્તિ ના થાય. કારણ કે બહાર જશે તો જ એને ઇન્ફેક્શન થશે અથવા તો ઘરમાં કોઈ વ્યક્તિ ઇન્ફેક્ટેડ હશે તો એનું ઇન્ફેક્શન થશે. એટલે આટલી કાળજી રાખવી બાળકો માટે ખૂબ જરૂરી છે. અને સામાન્ય શરદી, ખાંસી, તાવ અને બાળકને અશક્તિ જેવું ફીલ કરતું હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરી એની યોગ્ય સારવાર કરાવી અને રિપોર્ટ પણ કરાવવા ખૂબ જરૂરી છે. વસંતભાઈ, ડોક્ટર નિકુંજ, દવાઓની સાથે સાથે પોઝિટિવિટી કેટલી જરૂરી છે અત્યારની આ પરિસ્થિતિમાં? ના, અત્યારના માહોલમાં પોઝિટિવિટી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મેં પહેલા પણ જણાવ્યું તેમ કે આજે આખો માહોલ નેગેટિવ થઈ ગયો છે. મીડિયા લઈ લો, પ્રિન્ટ મીડિયા લઈ લો કે સોશિયલ મીડિયા લઈ લો, કોઈ પણ જગ્યાએ લઈ લો કે લોકોની વચ્ચે તમે વાતો કરતા હો એટલે બધી જ જગ્યાએ કોરોનાનો ભય ખૂબ જ ભયજનક રીતે ફેલાયેલો છે. અને એના લીધે શું થઈ રહ્યું છે કે ખાસ કરીને જેને આ વિષયનું જાણકારી નથી અને એમને એમ આપણે કહી દેવામાં આવે અથવા તો ખબર પડે કે મને કોરોના થયો છે તો એ દર્દીના મગજમાં એવું જ બેસી જાય છે કે હવે હું બચવાનો નથી, હવે હું મરી જઈશ. એટલે નેગેટિવિટી એ ખૂબ જ વધારે પ્રમાણમાં છે. તો એની સામે પોઝિટિવિટી લાવવાની જરૂર છે. લોકો સુધી એ મેસેજ પહોંચાડવાની જરૂર છે કે ભાઈ 80% લોકો તો ઘરે જ સારા થવાના છે, 10% દર્દીઓને જ હોસ્પિટલની જરૂર પડવાની છે અને 1 કે 2% લોકોને જાનનું જોખમ છે. એટલે આ ડિઝીઝ સામે આપણે પોઝિટિવિટી લઈ અને ફાઇટ કરી શકીએ તેમ છીએ. નેગેટિવિટી રાખવાની જરૂર નથી. ઓકે, રામભાઈ, છેલ્લી ટિપ્સ આપની. હવે ટિપ્સમાં તો ખાસ એમ જ કહીશ કે જે આહાર ઉપર અત્યારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અત્યારે જે કોરોનાના પેશન્ટ્સ આવી રહ્યા છે એમાં મહદ અંશે મોટા ભાગના દર્દીઓને હાઈ ગ્રેડ ફીવર આપણને જોવા મળે છે જે 7 થી 10 દિવસ સુધી ટકે જ છે. તમે દવા લો કે ના લો, એવરેજ એનું 7 દિવસ ડ્યુરેશન હોય છે. અને આ જ્વર, આયુર્વેદમાં જ્વર કહ્યું છે, જ્વરમાં આચાર્ય ચરકે કહ્યું છે જ્વરાદૌ લંઘનમ પ્રોક્તમ જ્વર મધ્યેતુ પાચનમ જ્વરાંતે ભેષજમ દદ્યાત જ્વર મોક્ષ વિરેચનમ. એટલે તાવ આવે ને તો તમારે અપતર પણ એટલે લંઘન કરવાનું છે, હળવો સુપાચ્ય આહાર લેજો. ઠીક છે, ડોક્ટર ઉર્વી. એટલું જ કહેવા માંગીશ કે ભલે તમે કોરોના સંક્રમિત થઈ ગયા હો કે પછી કોરોના સંક્રમિત થવાથી બચવા માંગતા હો, હોમિયોપેથીને જરૂરથી તમારા જીવનમાં ઉમેરો અને એનાથી બચો. બિલકુલ. હિરલબેન, ટૂંકમાં. હું તો એમ જ કહીશ કે આહાર એટલો મોટો ભાગ ભજવે છે, જેટલી જેમ દવા ભજવે છે એમ જ આહાર બી એટલો જરૂરી છે. બસ બહારના જે પેકેટ ફૂડ્સ છે એ બધાથી અવોઇડ કરી અને નોર્મલ જે ઘરમાંથી બનતા જે આહાર છે એનો ઉપયોગ કરો, બસ એનાથી બચી શકો. ગેસ્ટ પેનલમાં જે મહાનુભાવો જોડાયા તમામને થેન્ક યુ સો મચ. આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આજે આપણે ચર્ચા કરી કે કોરોનાથી કઈ રીતે બચી શકાય, તકેદારી શું શું રાખવી જોઈએ, એમાં દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે. સ્વેચ્છાએ પણ આપણે એટલું જાગૃત થવું જોઈએ, તકેદારી રાખવી જોઈએ, સચેત રહેવું પડશે. કોરોના એ આપણા બધાની જ તકેદારીથી એ જવાનો છે. આજે મહામંથનમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરીથી મળીશું. હું લઈશ રજા.